હનુમાનજી મહારાજે ખૂબ બધી વિદ્યા પ્રાપ્ત કરી, એટલે તુલસીદાસજી લખે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. આ બાબતમાંથી મારે ને તમારે એટલું શીખવાનું કે આપણે બધાએ પણ વિદ્યા પ્રાપ્ત કરવી. વિદ્યા છે એ એક પ્રકારની સંપત્તિ છે. વિદ્યા એટલે કોઈ બી પ્રકારનું નોલેજ, જ્ઞાન એ એક પ્રકારની સંપત્તિ છે. બીજી સંપત્તિમાં ભાયુ ભાગ પડે, વિદ્યામાં ભાયુ ભાગ પડે નહીં. અને વિદ્યા જેટલી માણસ પાસે હોય એટલો માણસ પાવરફુલ બને. જ્ઞાન છે, નોલેજ છે, એ માણસને શક્તિશાળી બનાવે. એટલે તમે જો આપણા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની બધા બેરિસ્ટર થવા અહીંયા જ આવ્યા હતા. એના જ દેશમાં આવી અને બેરિસ્ટર થઈ અને મોરચો માંડ્યો. બરાબર. અને તમે અહીંની પાર્લામેન્ટ જો લંડનમાં, બરાબર, એ પાર્લામેન્ટના બગીચામાં એ મહાત્મા ગાંધીને પધરાવ્યા છે. એટલી પછી રેસ્પેક્ટ આપી છે. નહીં તો તમે બધા જાણો છો કે ભાઈ ભારતમાંથી અંગ્રેજોને કાઢવામાં સૌથી મોટો હાથ કોનો કહેવાય ને? સરદાર વલ્લભભાઈ પટેલને, ગાંધીજીને બધાનો. પણ તો ગાંધીજીનું સ્ટેચ્યુ અહીંયા પધરાવવામાં આવ્યું છે. એકદમ પાર્લામેન્ટની બગીચામાં ગાંધીજીનું સ્ટેચ્યુ પધરાયું છે. એટલે ભણેલા હતા, એને બધા કાયદા કાનૂનની ખબર હતી, તો આ કાર્ય થઈ શકે. એટલે બાળકોએ, બહેનો, ભાઈઓ બધાએ વિદ્યાભ્યાસ કરવો જોઈએ. અને વિદ્યાભ્યાસ છે ને નાનપણમાં બહુ સારો થાય, કારણ કે બુદ્ધિ વિકસિત થતી હોય ત્યારે. આપણે ભારતથી ઘણા બધા ભણવા તો અહીંયા આવે છે, કેનેડા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, પણ લગભગ બધા PR થવા માટે જ જાય છે. ભણવામાં રસ નથી કોઈને કે ભાઈ ત્યાં જાવું અને PR થવું. થોડુંક ભણવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. સારો વિદ્યાભ્યાસ અમુક ઉંમરે થઈ જાય તો માણસને ખૂબ કામમાં આવે. જ્યારે ભણતા હોઈએ ત્યારે આપણને એની ખબર ન હોય, કિંમત ન હોય, પણ જ્યારે એ કામમાં આવે ને તેથી ખબર પડે કે આ ભણ્યો તો કામમાં બહુ આવ્યું. અમે જ્યારે સંસ્કૃત ભણતા તો અમને એ નહોતી ખબર કે આ સંસ્કૃત અમારે શું કામમાં આવશે. બરાબર. ત્યારે તો બસ ગુરુ આજ્ઞા હોય કે ભણો, એટલે ભણવાનું શરૂ કરી દીધેલું. સંસ્કૃત લેંગ્વેજ આપણને શું કામમાં આવશે એ તેથી ખ્યાલ નહોતો. પણ આજે જ્યારે કથા કરવાની હોય, કોઈ પણ સંસ્કૃત શબ્દ કે શ્લોક વાંચવાના હોય, તો આપણે ઇઝીલી એના અર્થ થઈ શકે અને ભાવ જાણી શકીએ. એ જ્ઞાન જો ત્યારે ભણ્યા ન હોત તો થાત નહીં. ગમે ત્યારે ભણેલી વિદ્યા આપણને કામમાં આવે. એટલે બાળપણમાં મોબાઈલમાં, ટીવીમાં ટાઈમ બગાડ્યા વિના, ગેમ ખેલવામાં ટાઈમ બગાડ્યા વિના માણસે દિલથી વિદ્યાભ્યાસ કરવો જોઈએ. આજે મોબાઈલ એ માણસોને વિદ્યાભ્યાસ કરવા દેતો નથી. એટલે બહેનો ભાઈઓએ એના છોકરાઓને બને ત્યાં સુધી નાનપણમાં જરૂર ન હોય તો એને મોબાઈલ આપવા જોઈએ. બિનજરૂરી અમુક ઉંમર સુધી જરૂર જ ન હોય મોબાઈલની, તો મોબાઈલ ન આપો. જો તમારા છોકરાઓને તમારે સારા બનાવવા હોય, સંસ્કારી બનાવવા હોય, વિદ્યાવાન બનાવવા હોય, તો એને બિનજરૂરી મોબાઈલ આપવો નહીં. કારણ કે આજે સૌથી વધારે વિદ્યાભ્યાસ બગાડનારી કોઈ ચીજ હોય તો એ મોબાઈલ છે. એટલે મોબાઈલમાં પડ્યા પછી માણસ વિદ્યાભ્યાસ કરી શકતો નથી. એટલે ખાસ આમાં ધ્યાન રાખવું. અને મોબાઈલો આવે છે ને એટલે પછી છોકરાઓમાં એક ધારી નજર એમાં રાખવાથી એની આંખો બી બગડે છે, એનું માઇન્ડ બી બગડે છે, અને ઓટિઝમવાળા છોકરાઓ બહુ વધતા જાય છે. એટલે માતા પિતાએ ગેમ રમવામાં બને ત્યાં સુધી મોબાઈલ ન દેવો. ફિઝિકલી ગેમ ખેલે એનાથી એનું શરીર મજબૂત થશે. ખાલી નકરી આખો દાડો મોબાઈલ ને આઈપેડ લઈને છોકરા બેઠા રહે. અને માતા પિતા એવું સમજે અમારો છોકરો બહુ હોશિયાર, સ્વામી અમને ન ખબર પડે એવી એને ખબર પડે, અમને ન ખબર પડે એવી એને ખબર પડે. એ તમે હથી રહ્યો, તમને ન ખબર પડે ને એવી ખબર પાડશે. એ મોબાઈલમાં રહે ને તો તમને ન ખબર પડે એવી ખબર એ પાડશે. એટલે નાના છોકરાઓને બહુ સાવધાનીપૂર્વક એને એનાથી છેટા રાખવા જોઈએ.
પછી લત થઈ જાય છે. દારૂના વ્યસન કરતાં મોબાઈલના વ્યસનનો ભયંકર થઈ ગયા છે. ખાધા વિના હાલે, મોબાઈલ વિના નહીં હાલતો. લો, એકાદશીના ઉપવાસ આપણે બધાય કરી શકીએ છીએ, ક્યારેક ક્યારેક મોબાઈલ ઉપવાસ કરવો જોઈએ. હા, ઉપવાસ 3 પ્રકારના હોય. હું ઘણી વાર કહું કે જે દિવસે પાણી પણ ન, કોઈ કંઈ જમવાનું નહીં, કંઈ પાણી બી નહીં પીવાનું, એને નિર્જળા ઉપવાસ કહેવાય. અને પાણી પીવો પણ કંઈ જમો નહીં તો એને નકોરડો ઉપવાસ કહેવાય. અને જમવાનું મન થાય તો ફલાહાર કરો, અનાજ ન જમો તો એને ફરાળી ઉપવાસ કહેવાય. એટલે 3 ઉપવાસ આવે એકાદશીના: નિર્જળા, નકોરડો અને ફરાળી ઉપવાસ. એટલે આજે તમે છે ને થોડુંક આ જોજો, એકાદશીનો ઉપવાસ તો કરજો જ, પણ મહિને 2 વાર મોબાઈલ ઉપવાસ કરવો. મોબાઈલ ઉપવાસમાં કેવું કે 24 કલાક મોબાઈલને અડવો જ નહીં, એને નિર્જળા ઉપવાસ કહેવાય. 24 કલાક મોબાઈલ અડવો જ નહીં, ચાલો, તો એને નિર્જળા ઉપવાસ કહેવાય. હોય છે અમુક આ જોઈશ લોકોમાં, એમાં અમુક ટેકનોલોજીનો એક દિવસ વિરામ આપી દે અને શાંતિથી રહેવાનું, એવી રીતે. એટલે આખો દિવસ મોબાઈલને અડવો જ નહીં, તો એ નિર્જળા ઉપવાસ કહેવાય. પછી તમને એમ લાગે કે ભાઈ કોઈ પણ ધંધા બિઝનેસમાં, પારિવારિક કોઈ કામમાં જરૂર હોય તો એટલી વાતચીત કરવી પડે મોબાઈલથી, એટલી વાતચીત કરવાની, પણ ખોટી યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ કે બીજું ત્રીજું ખોલવાનું જ નહીં. બરાબર? જરૂર પૂરતી ખાલી વાત કરવાની, કોઈને હારે જરૂરી હોય તો એને તમે નકોડો ઉપવાસ ગણો. બરાબર? એ નકોડો ઉપવાસ કહેવાય, જરૂરી વાતચીત કરવાની. અને પછી કદાચ તમને એમ લાગે કે બિઝનેસ છે તમારો, કાંઈ વોટ્સઅપમાં કંઈક મેસેજ કરવો પડતો હોય, કાંઈ જોવું જાણવું પડતું હોય, કંઈ પણ કરવું, પણ તો ધંધાકીય કંઈક આપણી યુઝફુલ ચીજ પૂરતો ઉપયોગ તમે મોબાઈલનો કરો, બિનજરૂરી બીજું કાંઈ ઉપયોગ ન કરો, તો એને ફરાળી ઉપવાસ કર્યો કહેવાય. એટલે આ 3માંથી કોઈ પણ એક ઉપવાસ છે ને, એ આપણે 15 દીએ કરવાનું રાખવું તો બહુ સારું. અને છોકરાઓને તો ખાસ કરાવજો. ગાંધીજીના 3 આ લત કેવી છે એવું તમને બતાવું. પછી આમાં શું છે કે મા બાપોએ જ પહેલાં ઉપવાસ કરતા શીખવું પડશે, નહીંતર પછી જો આવું કાર્ટૂન દોર્યું ને એવું થાય. આ તમે જો, મા મોબાઈલમાં એવા પડ્યા છે તે દૂધ છોકરાને પાવાને બદલે બિલાડી પીવે છે. એ જો, એટલે પછી આમાં દૂધ બીજા પી જાય, મોબાઈલમાં પડી જાય ને ઊંડા, પછી દૂધ કોક બીજા પી જાય, આપણા છોકરાઓ ન પીવે. અને પછી આમ એમ પિતાજી બી મોબાઈલો વાપર્યા કરે ને તો પછી ભાવિ પેઢી આવી થાય. તમે જો એમ, એટલે પછી આ ભાવિ પેઢી બધી, એટલે આવી લત પડી જાય પછી. અને એના રેડિયેશન પણ છે મોબાઈલ, આ ઇલેક્ટ્રોનિક ચીજો છે ને, એનો માપસરનો ઉપયોગ કરાય. બહુ એના ઉપયોગો, રેડિયેશનો, એ બી માણસને બહુ નુકસાન કરતા છે. આ જેટલી ઇલેક્ટ્રોનિક્સ ચીજો, ઓવનમાં બી માપસરનું બનાવીને જ ખાવું. આપણે તો એવી કહેવત હતી કે બને એટલું આપણા હજી જગન્નાથ ભગવાન એક ભારત વર્ષમાં એવા છે, જગન્નાથપુરીમાં હજી માટલામાં બનાવેલું ભગવાન ખાય છે. કુકરે નહીં, કોઈ બી પ્રકારના ટીનના વાસણ કે સ્ટીલના વાસણ નહીં. રોજે જગન્નાથ ભગવાનનું ભોજન માટલામાં બને, નવા ઘડામાં. રોજ નવું માટલું આવે અને નવા માટલામાં જગન્નાથ ભગવાનનું ભોજન બને. મૂળ રીતિ તો આ હતી. જે આપણી ભારતની પ્રાચીન લાઈફસ્ટાઈલ હતી ને, દુનિયાએ એકવાર સુખી થવા માટે એ લાઈફસ્ટાઈલમાં પાછું જાવું તો પડશે જ તે. હા, તમે જેમ કહો ને કે આ અટાણે બધા ઓર્ગેનિક મીડિયા કરવા, હે ને? પહેલાં ઓર્ગેનિક જ હતું બધું, રાસાયણિક ખાતરો દવાઓ છાંટીને બધું મોટું કર્યું. હવે બધા કે ઓર્ગેનિક ઘઉં મળશે, ઓર્ગેનિક સિંગ મળશે, બધે ઓર્ગેનિક શબ્દ મળ્યો આવવા. એટલે લત છે આ, એમાંથી દૂર રહેવું. આના રેડિયેશનો પણ બહુ દુઃખી કરનારા ને હેરાન કરનારા છે. અને મોબાઈલો આવતા થયું શું કે પારિવારિક ભાવનાઓ જ આવવા માંડી. મોબાઈલમાં માણસ હાવ એકલો પડતો જાય. અમુક દેશોમાં જાઓ એટલે ત્યાં તમે આમ તો એકલા પડી જાઓ, આ પારિવારિક ભાવના ન હોય. અને એમાંય મોબાઈલ આવે એટલે એકદમ પારિવારિક ભાવના જતી રહે, માણસ એકલહૂડો બનતો જાય. એટલે ગાંધીજીના 3 વાંદર્યા હતા.
આ તમે આ જો, એક કોઈની સામું જોવે નહીં, એક કોઈનું સાંભળે નહીં અને એક કંઈ બોલે નહીં. એ આ ત્રણેય વાંદર્યા ભેગા કરીને આ ચોથો વાંદર્યો બનાવ્યો મોબાઈલ. એટલે આ એક વાંદર્યો આવી જાય ને, એક મોબાઈલ આવી જાય ને એટલે આ ત્રણેય વાંદર્યા આવી જાય. આવડો આ જેની પાસે મોબાઈલ હાથમાં આવી ગયો એ કોઈની સામું જોવે નહીં, એ કોઈનું સાંભળે નહીં અને એ કોઈની હારે બોલે નહીં. એટલે ત્રણેય વાંદર્યા ભેગા કરીને આ ચોથો બનાવ્યો. એટલે જેને વિદ્યાભ્યાસ કરવો હોય એણે બને ત્યાં સુધી મોબાઈલો અને આવી બધી ચીજોથી દૂર રહી સારો વિદ્યાભ્યાસ કરવો અને નાનપણમાં વિદ્યાભ્યાસ કરવો. વિચાર્યું નહીં લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. નાનપણમાં ભણાઈ જાય, જે ઉંમર હોય ત્યારે, પછી ભણવા જાય તો મજા નહીં. એક ગામમાં બધાને અનપઢ આખું ગામ હતું, તે બધાએ વિચાર્યું સરપંચે કે આ બધા વડીલો છે એને થોડું થોડું અક્ષર જ્ઞાન થાય તો સારું. તે પછી એક શિક્ષક ગોતી દીધા ને રાત્રે પછી શિક્ષક આવે ભણાવવા માટે સાંજે. તો બધા બાપાઓ બધા છે તો ગામના ભણવા બેઠા. શિક્ષકને એમ થયું કે આને થોડીક ABCD શીખવાડું, 5 અક્ષર અંગ્રેજીને શીખવાડું. તો ABCD શીખવાડે. A for apple, A for apple. પણ બાપાઓને એપલ બોલતા આવડે નહીં. બહુ માથાકૂટ શિક્ષકે કરી, પણ હવે બિચારાને લવો જ વળે નહીં એપલનો. શિક્ષક કોઠાહૂજ વાળા હતા. એણે વિચાર કર્યો કે આને છે ને ગામડાના નામ હોય ને એના ઉપરથી હું બોલાવડું. એટલે પછી શિક્ષકે ફેરવી નાખ્યું. A for અરવિંદ, B for બચુ. આવી રીતે એને ગામના નામ હોય ને એ બધા બાપાને આવડતા હોય એટલે એને ABCD મૂળ શીખવાડ્યું. એટલે A for અરવિંદ ને B for બચ્ચુ ને એવી રીતે શરૂ કર્યું. એમ કરતાં કરતાં M for મનુ, આ M for મનુ આવું કર્યું. થોડાક દી પછી સાહેબ બીમાર પડ્યા એટલે એની બદલી કંઈક થઈ ગઈ એટલે એ વૈયા ગયા. બીજા સાહેબ આવ્યા, સરપંચ એની નિમણૂક કરી. તો પૂછ્યું કે તમને ABCD આવડે? તો કે હા. M સુધી ભણાવેલું ઓલા શિક્ષકે, M for મનુ ત્યાં સુધી ભણ્યા હતા. આવીને પૂછ્યું કે તમને ભણાવતા ABCD આવડે? તો બધાએ કીધું હા એ કે આવડે. ન આવડતું એ ઊંચી આંગળીઓ વધારે જલ્દી કરે. હા એ બી એક તમે માર્કિંગ કરજો સમાજનું. જેનું ગળું સારું ન હોય ને એ ગા ગા બહુ કરશે, ઊંચેથી ગાતો હોય. અને જેને તાલનું ખાનું ન હોય ને એ તાલી જોરદાર વગાડતો હોય, બેસુરી અને બે તાલમાં. એવી રીતે આ બધા હા કે અમને ABCD આવડે. તે શિક્ષકે બોર્ડમાં આમ W લખ્યું. W પૂછ્યું બોલો આ શું છે? તે બધાએ વિચારે ચીડ્યા મળ્યું આ તો. તે એક જણો બોલ્યો એ કે સાહેબ આ છે તો મનુ પણ માળો આજ ઊંધો બેઠો હોય એવું લાગે છે. એ કે લાગે છે તો મનુ એ કે પણ ઊંધો બેઠો હોય ને એવું લાગે છે કે. એટલે પછી પાકે ઘડે કાંઠા ચડે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. વિદ્યાવાન માણસ હોય એની કીર્તિ થાય છે. અને હનુમાનજી ગુણી છે, ગુણવાન છે. એ તો કાલે બી મેં વાત કીધી હતી. ગુણની હારે તો આ દુનિયામાં કોઈ ચીજ આવે જ નહીં. સંપત્તિવાળાને માન મળે પણ એ બધું ઉપર ઉપરથી હોય. અને ગુણવાન પુરુષ હોય ને એને જે માન મળે એ દિલથી મળતું હોય. હા, સંપત્તિવાન માણસ હોય એટલે પછી એને આમ પૈસાવાળો હોય એટલે એને થોડુંક સન્માન તો દેવું પડે એટલે આપે લોકો. પણ એ કેવું છે દેવું પડે. હા એ દેવું પડે, મોટા છે એટલે દેવું પડે. પણ અને જે ગુણવાન પુરુષ હોય એ માણસના દિલમાં વસી જાય. અને રૂપિયાવાળા કે સંપત્તિવાળા કે સત્તાવાળા માણસો હોય તો દુનિયાને રેસ્પેક્ટ આપે પણ એ ઉપર છલે. અને જે ગુણવાન પુરુષ હોય એને જે રેસ્પેક્ટ આપે એ દિલથી આપે. અને એને રેસ્પેક્ટ ઉપરવાળો પણ આપે ભાઈ. બાકી ઓલાને ઉપરવાળો રેસ્પેક્ટ ન આપે, એને ઉપરવાળો બી રેસ્પેક્ટ આપે. એ કુબજા 3 અંગે વાંકી હતી પણ એનો ભાવ ને ગુણ જોઈ કૃષ્ણ ભગવાને એનું ચંદન સ્વીકાર્યું અને 3 અંગે વાંકી કુબજાને સીધી દોર બનાવી દીધી. અને વિદુરજી ગરીબ હતા પણ વિદુરની ભાજી ખાવા માટે ભગવાન એમની ઘરે ગયા. અને દુર્યોધન ગમે એટલો સત્તાવાળો હતો, સંપત્તિવાળો હતો, પણ એના 56 ભોગની સામું કૃષ્ણ ભગવાને જોયું નહીં. 56 ભોગ તૈયાર કરીને દુર્યોધન જ્યારે સંધિ માટે ગયા કૃષ્ણ ભગવાન,
સંધિ કરાવવા માટે. અને ત્યારે 56 ભોગ તૈયાર કરેલા દુર્યોધને. અને ઈરાદો એવો હતો કે ભગવાનને હારું જમાડીને હારી ભેટ આપીને વશ કરી અને મારા પક્ષમાં લઈ લો. કૃષ્ણ ભગવાનને કહે છે કે 56 ભોગ તૈયાર છે, જમવા માટે આવો. કૃષ્ણ ભગવાન કે હું તારે ત્યાં જમવા નહીં આવું. આ દુનિયામાં 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ ભારતમાં થયા ને, પણ એકદમ અમેરિકન સિસ્ટમથી તેદી જીવનારા હતા, સ્ટ્રેટ ફોરવર્ડ. જે કેવું હોય સામે જ કહી દેવાનું, પછી વાહેથી કોઈ વાત નહીં. એટલે ભગવાને મોઢે મોઢે કહી દીધું હું તારે અહીંયા જમવા નહીં આવું. દુર્યોધન કે કેમ નહીં આવું? કૃષ્ણ ભગવાન કે જો બીજાની ઘરે 2 વાર જમવાનું થાય. એક તો એને આપણામાં ભાવ હોય, પ્રેમ હોય, અને ભાવથી આમંત્રણ આપે તો આપણે એને ત્યાં જમવા જવાનું થાય. અને બીજું કે આપણે કંઈક એવા મુશ્કેલીમાં હોય, પ્રોબ્લેમમાં હોય, તોય કોકને ત્યાં પરાયણે જમવું પડે. એટલે કૃષ્ણ કહે છે એને આપણામાં ભાવ હોય તો જમવાનું થાય, અને કાં આપણે મુશ્કેલીમાં હોય તો જમવાનું થાય. તો દુર્યોધન સાંભળી લે, તને કાંઈ મારામાં ભાવ નથી અને હું કાંઈ મુશ્કેલીમાં નથી. કૃષ્ણ ભગવાન કે માટે મારે તારું જમવાનું થતું નથી. એટલે ગુણિયલ પુરુષ હોય એની ઉપર ભગવાન રાજી થાય, સંત રાજી થાય, ભક્ત રાજી થાય, મા બાપ રાજી થાય, બધા રાજી થાય. એટલે દુનિયામાં પૈસો મેળવવા તો મહેનત કરવી, પણ ગુણ મેળવવા પણ મહેનત કરવી જોઈએ. દયા, ક્ષમા, તિતિક્ષા આવા સારા સદ્ગુણો હોય એ મેળવવા મહેનત કરવી. જો હમણાં શાંતિ પુરસ્કાર ડિક્લેર થયો, નોબેલ શાંતિ પુરસ્કાર, વેનેઝુલાની કોઈ નારીને એ પુરસ્કાર મળ્યો, બરાબર છે. એ લોકોએ બી એ જ માર્કિંગ કરીને આપ્યો. બાકી તો એ નોબેલ પુરસ્કાર ટ્રમ્પ સાહેબને જોતો હતો, બરાબર છે. એણે ઘણી બધી, એને તો પોતે બી કીધું કે આ પુરસ્કાર મને મળવો જોઈએ, મેં ઘણા યુદ્ધો રોકાવ્યા છે પણ તોય ન મળ્યો, બરાબર. એક અને જે ઓલી નારીને મળ્યો એને કદાચ ખબર નહીં હોય કે મને આ પુરસ્કાર મળશે. હા, ગુણિયલ માણસ. આજે હિન્દુસ્તાનમાં કોઈ પણને પદ્મશ્રી કે પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ પુરસ્કાર મળે, આજની આપણી ભારતની સરકાર ગામડા ગામનો નાનામાં નાનો નર કે નારી જે દેશ કે સમાજ માટે સારા કામ કરતા હશે એને ગોતી ગોતીને પુરસ્કાર આપે છે. આ પુરસ્કાર દિલનો પુરસ્કાર કે, અને સારા વ્યક્તિના હાથે એની પુરસ્કાર મળે. બાકી તો પુરસ્કારો તો રૂપિયાથી ખરીદાતા હતા બી પહેલાં, પણ એનો કોઈ મતલબ ન હોય. એટલે ગુણિયલ પુરુષ એની કિંમત ભગવાન અને ગુણવાન પુરુષ કરે. એટલે હનુમાનજી મહારાજ વિદ્યાવાન છે, ગુણી છે અને અતિ ચાતુર. વિદ્યાવાન, ગુણી, અતિ ચાતુર. અતિ ચતુર છે હનુમાનજી મહારાજ. ચતુર કેવા કે જ્યારે લંકામાં સીતાજીની શોધમાં ગયા હનુમાનજી મહારાજ, તો હનુમાનજી મહારાજ સીતાજીને તો મળી ગયા. સીતાજીને મળીને પછી કામ તો એટલું જ સોંપેલું હતું કે સીતાજીની શોધ કરીને પાછું આવું. પણ હનુમાનજી મહારાજે એટલો વિચાર કર્યો કે મને અહીંયા મોકલ્યો છે તો હું જરાક જોતો જાઉં. હવે આ રાવણ માન્યો તો છે નહીં, સીતાજી પાછા આપ્યા નથી, તો યુદ્ધ તો જરૂર થશે. તો યુદ્ધ થશે તો હું જરા જોતો જાઉં કે શત્રુઓમાં હિંમત ને શક્તિ ને બળ કેવું છે એની પરીક્ષા કરતો જાઉં. એટલે હનુમાનજી મહારાજે અશોક વાટિકા ઉજાડી અને પછી હનુમાનજી મહારાજ બ્રહ્માસ્ત્રથી બંધનમાં આવ્યા અને રાવણ પાસે ગયા અને રાવણ પાસે જઈને બધી વાત કરી. અને એ અશોક વાટિકા ઉજાડી ત્યારે હનુમાનજી મહારાજની યારે યુદ્ધ કરવા જે આવ્યા, આખો રાવણની બધી સેના અને એનો પરિવાર ને છોકરાઓ ને બધા આવી ગયેલા. રિહર્સલ કરી લીધું હનુમાનજી મહારાજે કે આમાં કોણ કેટલો શક્તિશાળી છે, કોણ કેવો છે, શું છે, આ છે તે છે, બધું રિહર્સલ પહેલાં કરી લીધું આખું. અને પછી હનુમાનજી મહારાજ જ્યારે પાછા આવ્યા અને પછી હનુમાનજી મહારાજને રામચંદ્ર ભગવાન જ્યારે યુદ્ધ કરવા માટે સમુદ્ર કિનારે આવ્યા, હનુમાનજી મહારાજનું સાહસ શૌર્ય સાંભળીને રામ ખૂબ પ્રસન્ન થયા. અને વાલ્મીકી રામાયણમાં એવું લખ્યું કે રામ એવા પ્રસન્ન થયા કે સેવક 3 પ્રકારના હોય. સેવક 3 પ્રકારના.
ઉત્તમ પ્રકારનો સેવક હોય એ કહેલા કાર્યની સાથે અનુરૂપ બીજું પણ કાર્ય કરતો આવે. એ જે કાર્ય સોંપ્યું હોય એની સાથે બીજું બી કરવા જેવું કાર્ય હોય તો કરતો આવે, એને ઉત્તમ સેવક કહેવામાં આવે. હનુમાનજી મહારાજને સીતાજી ગોતવા મોકલ્યા હતા, પણ એ હારવાર જરાક શક્તિ બી તપાસતા આવ્યા, એ કાર્ય કરતા આવ્યા, એટલે એને ઉત્તમ સેવક કહેવાય. મધ્યમ સેવક એને કહેવામાં આવે, જેટલું ચીંધ્યું હોય એટલું જ કાર્ય કરે, એને મધ્યમ સેવક કહેવાય. આ બધે લાગુ પડે, પુત્ર હોય, પત્ની હોય, શિષ્ય હોય, સેવક હોય, બધે લાગુ પડે. ઉત્તમ એને કહેવાય કે જે કાર્ય ચીંધ્યું હોય એ તો કરે જ, પણ એને અનુરૂપ બીજું કર્યા જેવું કાર્ય પણ સાથે કરીને આવે વગર કીધે, તો એને ઉત્તમ સેવક કહેવાય. કીધું હોય એટલું જ કરે તો એને મધ્યમ કહેવાય. અને કીધેલું હોય એટલું કાર્ય પણ સાવધાનીપૂર્વક ન કરે ને એ હરખું ન કરે તો એને કનિષ્ઠ સેવક કહેવામાં આવે. આ 3 પ્રકારના સેવક. હનુમાનજી મહારાજ ઉત્તમ સેવક હતા, ઉત્તમ સેવક. અને ઉત્તમ સેવક એટલા માટે બહુ ચતુર હતા, એક એક બાબતમાં વિચક્ષણ પુરુષ હતા. એટલે હનુમાનજી મહારાજને અતિ ચાતુર એવું તુલસીદાસજીએ કીધું. અને ચાતુર્ય ન હોય ને એ બાફે બહુ. કાર્ય તો કરતો કરે પણ કાર્યને બગાડી બહુ નાખે. અને ચતુર માણસ હોય કાર્ય બી સારી રીતે કરે. અને હનુમાનજી મહારાજ જ્યારે સીતાજી પાસે ગયા તો બી વિચાર કર્યો કે મારે કઈ ભાષામાં આમની સાથે વાત કરવી. હું વાનરના રૂપમાં વાત કરીશ તો એને એમ લાગશે કે આ કોઈ રાક્ષસ વાનરનું રૂપ ધારણ કરીને આવ્યો છે. હું મનુષ્યની ભાષા બોલીશ તો બી એને સંદેહ થાય કે વાનર્યો મનુષ્યની ભાષા ક્યાંથી બોલે. બહુ બધું વિચારીને કે સીતાજીને સંદેહ ન થાય અને કાર્ય સિદ્ધ થાય એમ મારે કાર્ય કરવું જોઈએ. એટલે અતિ ચતુર હતા, કાર્ય બગડવા ન દે એને ચતુર પુરુષ કહેવામાં આવે. બાકી કપૂરચંદને એક જ દીકરો હતો, એકનો એક હાથ ખોટનો હેમચંદ દીકરો એનો. હવે આ હેમચંદ કોઈ રીતે ડાળે ન વળગે. કપૂરચંદને પેઢી બહુ મોટી હાલે, પણ આ હેમચંદને છે ને ઉપલો માળ હાવ ખાલી. એટલે કોઈ રીતે એના સંબંધ ન થાય હેમચંદનો. એટલે પછી કપૂરચંદે વિચાર કર્યો કે છોકરો હવે પરણતો નથી, શું કરું. એક દિવસ એણે કીધું, જો બેટા મારી પેઢીએ છે ને તારે બેહવાનું. બહુ મોટી પેઢી એની ચાલે, ટેબલ ને ખુરશી ને ત્યારે બે, અને ચોપડો મોટો એનો લેખા બધા લખાતા હોય નામા બધા એના, એ ચોપડો. એટલે કે છે ને હું જે જોવા આવે કન્યા પક્ષવાળા તને જોવા, તો હું લઈને પેઢીએ આવીશ અને હું એમ કહીશ કે આ બધો વ્યવહાર છે તો હવે અમારો હેમચંદ જ સંભાળે છે અને આખો વ્યવહાર મારે હવે કાંઈ જરૂર નથી એવું બધું. અને તારે છે ને આમ પાના ફેરવવાના ચોપડામાં ખાલી ખાલી, કારણ કે વાંચતા તો આવડતું નહોતું હેમચંદ અંગૂઠા છાપ. એટલે કે તારે આમ પાના ખાલી ફેરવવાના, એટલે બધાને એમ લાગે કે હેમચંદ બહુ ભણેલો છે ને આખો વ્યવહાર કરે છે. તો કે સારું બાપુજી કાંઈ વાંધો નહીં. બેઠો. કન્યા પક્ષવાળા જોવા આવ્યા તો ક્યાં છે કે કે અમારો દીકરો તો આખી પેઢી હવે એ જ સંભાળે છે. તો જોવા અમે આવ્યા. તો હાલો કે આપણે પેઢીએ જ જઈ, તમારે આખું અમારું બિઝનેસ જોવાઈ જાય, દીકરો જોવાઈ જાય. એટલે લઈને ગયા ઓફિસમાં. હેમચંદ ખુરશી ઉપર બેઠેલો, આમ ખોલીને ચોપડો. જેવા આવ્યા કન્યા પક્ષવાળા એના બાપુજી ત્યાં આવડો હેમચંદ બોલ્યો, પપ્પા કોરા પાના ફેરવું કે આકેલા ફેરવું? એ કે કોરા ફેરવું કે આકેલા? એના બાપા કે જો કરી કે. એટલે અમુકને ચતુર્માણા હોય ને, ચતુર્માણા તો એ ફોલ્ટ હોય તો દેખાવા ન દે, અને અમુક છે તો એને બિચારાને કંઈ આવડે નહીં એટલે કામ બગાડી નાખે. એટલે ચાતુર્ય છે એ બી એક સારો ગુણ કહેવામાં આવ્યો. ચતુર્માણા એને કહેવામાં આવે જે કોઈને છેતરે પણ નહીં અને પોતાનું કામ કોઈ દી બગડવા દે પણ નહીં, એને ચતુર પુરુષ કહેવામાં આવે. એટલે તુલસીદાસજી જે હનુમાનજીની વાત કરતા લખે કે હનુમાનજી મહારાજ અતિ ચાતુર છે અને રામ કાજ કરી બેકો આતુર. રામનું કામ કરવાનું હોય તો હનુમાનજી મહારાજ અતિ આતુર થઈ જતા, અતિ ઉતાવળા થતા કે મારે રામનું કામ કરવું, રામનું કામ કરવું, રામનું કામ કરવું. રામનું કામ કરવામાં હનુમાનજી મહારાજ એટલા બધા ઉતાવળા થઈ અને રામ કાર્ય કરતા હતા. અને રામના કાર્યો એટલા હનુમાનજી મહારાજે કર્યા કે રામચંદ્ર ભગવાન એમના ઋણી રહી ગયા.
અને તુલસીદાસજી લખે, પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. પ્રભુના ચરિત્રો સાંભળવામાં પણ હનુમાનજી મહારાજને બહુ રસ હતો. રામકથા જ્યાં થતી હોય અહીંયા હનુમાનજી મહારાજ હાજરા હાજર હોય. છેલ્લે વરદાન એટલું જ માગ્યું રામચંદ્ર ભગવાન પાસે હનુમાનજી મહારાજે કે જ્યાં તમારી કથા થાય ત્યાં મને કથા સાંભળવાનો અવસર મળે. રામચરિત્ર સુની બે કો રસિયા. રામના ચરિત્રો સાંભળવામાં, રામકથા સાંભળવામાં હનુમાનજી મહારાજ બહુ રસિયા હતા. આપણે બધા રસિયા તો ખરા, પણ બીજું બધું સાંભળવામાં. રામકથામાં એટલો રસ ન હોય, નો સાંભળવાનું હોય એમાં એટલો બધો રસ હોય, રામકથામાં રસ ન હોય. હનુમાનજી મહારાજના જીવનમાંથી હું તો તમને એટલું કહું કે તેલ ચઢાવો, દર્શને જાઓ, નાળિયેર વધેરો એ તો બધું કરજો જ, પણ ખરેખરી હનુમાનની ભક્તિ તો એ કહેવાય કે હનુમાન જેવા સદગુણ આપણે કેળવીએ ને એટલે દાદો રાજી રાજીને રાજી. એને જે ગમે એ આપણે કરીએ. કોઈ પણ વ્યક્તિને રાજી કરવાનો એક જ નિયમ, એને જે ગમતું હોય એ આપણે કરીએ એટલે એ રાજી રાજીને રાજી. રામને રાજી કરવા હોય તો રામને જે ગમે છે એ આપણે કરો. કૃષ્ણને રાજી કરવા તો કૃષ્ણને જે ગમે એ આપણે કરો. સ્વામિનારાયણને રાજી કરવા તો એને જે ગમે એ આપણે કરો. હનુમાનને રાજી કરવા તો હનુમાનને જે ગમે એ કરો. આપણે એને ન ગમે એવું કામ કરવું અને વળી તેલ ચડાવીને રાજી કરવા, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આ શક્ય છે જ નહીં. જેટલા ડબ્બા ચડાવવા હોય એટલા ચડાવો. હા, તેલના ડબ્બા ખાલી થાય પણ હનુમાન રાજી નહીં થાય. જેને જે ગમે એ કરો તમે એટલે એ રાજી રાજીને રાજી. હનુમાનને રામકથા કહેતા કોઈ ભગવાનની કથા સાંભળે એ હનુમાનજીને ગમે છે. હનુમાનને કોઈ ભગવાનનું કાર્ય કરે એ એને ગમે છે, તો આપણે પણ એ કાર્ય કરીએ. હનુમાનને વિદ્યા ભણે એ ગમે, હનુમાનને ગુણ કેળવે, ગુણિયલ માણસ ગમે, એનામાં જે છે એ આપણે કરીએ તો હનુમાન રાજી રાજીને રાજી. એટલે બેનો ભાઈઓ બધાએ હનુમાનજી મહારાજના જીવનમાંથી એક નિયમ રાખો. આજે તો ટેકનોલોજી બધી ખૂબ છે એટલે તમારી બધાની પાસે લગભગ હવે મોબાઈલ હોય. કદાચ તમારાથી ઉપવાસ ન થાય ને તો હું એટલું નિયમ દેતો જાઉં કે રોજ અડધી કલાક કોઈને કોઈ સારી કથા સાંભળવાનો નિયમ રાખો. હા, જે સંત, જે તમારા ગુરુ કે જે તમારો સંપ્રદાય હોય, જેની વાણી સાંભળવાથી તમને પોષણ થાય, તમને બળ મળે, તમને સારી પ્રેરણા મળે, એવા કોઈ સંત મહાપુરુષની વાણી એ રોજ અડધી કલાક સાંભળવી જોઈએ. હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે, એ તો સતત રામકથા સાંભળે હનુમાનજી, આપણે અડધી કલાક ભગવાનની કથા સાંભળવી. અને તમને એક્સ્ટ્રા ટાઈમ ન મળે તો જમતા હો તો જમતી વખતે મોબાઈલમાં કથા ચડાવી દો. એક બાજુ જમવાનું કામ થાય ને એક બાજુ કથા સંભળાય. ગાડી લઈને જતા હો ક્યારેક તો એમાં તમે કથા સાંભળતા જાઓ. આપણું જ્યાં કંઈ બિઝનેસ ઉપર જતા હોય, ક્યાંય જતા હોય તો બે કામ થઈ જાય. ડ્રાઇવિંગ કરતી વખતે બીજું જ કંઈ કામ હોય નહીં તમારે અહીંયા, બરાબર, તો હારોહાર કથા સંભળાતી જાય. જમતી વખતે એક નિયમ કરી નાખીએ, ચડાવી દે કથા, આખું ઘર. જરા તરા ખારું મોડું થયું હોય તો બાંધવાનું ન થાય, મન બગડે નહીં, ધ્યાન કથામાં હોય ને, ઘરે ડખો ન થાય અને વળી શાંતિથી જમાઈ જાય. પણ રોજ થોડીક કથા સાંભળવાનો નિયમ રાખવો જોઈએ. અને જો સત્સંગ શ્રવણથી અને સત્પુરુષના સંગથી માણસનું જીવન પરિવર્તિત થાય ને થાય. આ હું મારી 50-55 વર્ષની ઉંમર થઈ, 35 વર્ષથી મેં આ દીક્ષા લીધી. બહુ સત્સંગ વિચરણ ને બધા દેશોમાં વિચરણ કરું. આજની તારીખમાં બી મને કોઈ સારા ભક્ત કે સારા માણસો જોવા મળે ને, એના જીવનમાંથી મને પ્રેરણા મળે કે આ માણસના જીવનમાં આવા દુઃખ આવ્યા તો એણે ધીરજ કેવી રાખી, આ માણસના જીવનમાં આટલી મુશ્કેલીઓ આવી તો આ માણસ શાંતિથી કેવો જીવો. કોઈ માણસ છે તો એનામાં ગુસ્સો જ ન આવતો હોય તો આપણને એમ થાય કે આ માણસ કેટલો નિષ્ક્રોધી માણસ છે. ઘણાના ભાઈઓએ દગાદગી કર્યું હોય ને કાંઈ દીધું ન હોય ને કાઢી મૂક્યો હોય અને છતાંય એમ કહેતો હોય સ્વામી હવે એ તો આપણા ભાગમાં હશે તો આપણને મળી રહે, આપણે એમાં ઝઘડો શું કરવાનો. તો આપણને એમ થાય કે મારું બધું આનું લઈ લીધું તોય આની ઉદારતા તો જો રામ જેવી, હે ને. ત્યારે આપણને એની પ્રેરણા મળે.
હું તમને બહુ આ રિયલી વાત કરું છું. સત્સંગ વિચરણમાં તમે બધા જાણો કે રોજ કોકની ઘરે રહેવાનું સારું તો ન જ લાગે, બરાબર ને? ગમે તો નહીં જ ને કોઈને. અમારા ઉમંગભાઈ હમણાં કહેતા મારે કે પિતાશ્રીની કે બહાર ન ગમે, અહીંયા આવ્યા હોય તો મહિનો માંડ રહે, પાછા વયા જાય કે, એટલે એને બીજે ક્યાંય રહેવું ન ગમે. એટલે કોકને ત્યાં રોજ રહેવું તો માણાને ન જ ગમે, બરાબર. પણ એક ફાયદો સત્સંગ વિચરણનો એ કે આપણને રોજ ક્યાંક ને ક્યાંક હારા હારા માણસોનો યોગ થાય ને, એ કથા કરતાંય વધારે મોટી પ્રેરણા આપે. ક્યારેક કોઈ સારા બહેનો, સારા ભાઈઓ, એની કહાનીઓ સાંભળીએ કે આવું ધીરજ, આવી ક્ષમા, આવી ઉદારતા, આવી ભક્તિ, આવી ભાવના, તો આપણને પ્રેરણા મળે. એટલે જેને સારું થવું હોય, ભગવાનને પ્રિય થવું હોય, તો હનુમાનજી જેવા ગુણ કેળવવા જ રહ્યા. હનુમાનજી જેવા ગુણ કેળવવા રહ્યા. કથા સાંભળવાનો એક નિયમ રાખો, રોજ થોડી કથા સાંભળવી. અને અમે એટલી કથા કરીએ તોય જો કોકની સારી વાત સાંભળીને સારું જીવન જોઈને પ્રેરણા મળતી હોય ભાઈ, કે આપણે આવું જીવન બનાવવું, આપણે આવું થવું. મને હમણાં બહુ બધા લોકોએ અમેરિકામાં એમ કીધું કે સ્વામી, અમારા જીવનમાં આવી મુશ્કેલીઓ આવી, તો તમારી કથાએ અમને બહુ હિંમત આપી, બહુ બળ આપ્યું, અને એ વખતે અમને બહુ લાભ થયો તમારી કથાથી. તો એના દુઃખ ને એની કહાની હું સાંભળું તો પછી હું મારા મનમાં વિચાર કરું કે આને આવા દુઃખ આવ્યા ને એમાં મારી કથાએ આને એટલું બળ આપ્યું, તો મેં તો આવા દુઃખ મારે આવ્યા હોય તો શું થાય? આપણી કથાએ એને બળ આપ્યું તો સાચું છે, પણ આવા દુઃખ આપણા જીવનમાં આવ્યા હોય તો આપણે આવી ધીરજ રાખી શકીએ કે ન રાખ? એમાંથી ને આપણે પ્રેરણા લઈ લીધી કે આવા દુઃખ આવે તો ધીરજ, આપણી કથાથી જો બીજા ધીરજ રાખતા હોય તો આપણે ખુદે રાખવી જોઈએ. એટલે બહુ તમને આ રિયલી કહું છું કે આપણે બધાએ સારી કથા, સત્શાસ્ત્રોનું શ્રવણ આ જીવનમાં રાખવું, હનુમાનજી મહારાજના જીવનમાંથી પ્રેરણા લેવી. વિદ્યાવાન હોય, ગુણી હોય, ચતુર હોય, અને ભગવાનના કામ કરતો હોય, અને ભગવાનની કથા શ્રવણ કરતો હોય તો શું થાય કે રામ લખન સીતા મન બસિયા. રામ, લક્ષ્મણ અને સીતા આ ત્રણેય હનુમાનના હૃદયમાં નિવાસ કરીને રહ્યા. અને સારો ગુણિયલ ભક્ત જોવે તો ભગવાન રાજી, સારો ગુણિયલ દીકરો જોવે તો મા બાપ રાજી, અને સારી ગુણિયલ પત્ની જોવે તો એનો પતિ કેટલો રાજી થાય. મને એવા પતિઓ બી મળ્યા છે કે સ્વામી, ભગવાને પત્ની દીધી પણ આ કળિયુગમાં સીતાજી જેવી, કેટલી ગુણિયલ, કેટલી સાત્વિક, કેટલો જીવનમાં મને એણે સાથ આપ્યો, સુખ દુઃખમાં એણે મને સહારો આપ્યો. સ્વામી, આમ તમને શું વાત, એમ કરતાં કરતાં આંખમાં જળજળી આવી જાય એને. ત્યારે આપણને એમ થાય કે એક ગુણિયલ પત્ની મળી હોય તો એનો પતિ કેટલો રાજી થાય, અને એવો જો પતિ મળી ગયો હોય તો પત્ની કેવી રાજી થાય. પણ હવે પછી સાંજે પીને આવે ને ધમપસાડા કરે તો ઓલીને એમ થાય કે આ મોળાકાતને બધા જયાવ્રતને ક્યાં કર્યા હતા તે આ ભટકાણો થાય ને ભાઈ. એટલે ગુણિયલ થવું એ આપણા પરિવારના સુખ માટે પણ છે, અને એમાંય ભગવાનનું કામ કરે ને ભગવાનની કથા સાંભળે એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે. ભગવાન પણ ગુણની મૂર્તિ છે, એ હનુમાનજીના હૃદયમાં નિવાસ કરીને રહ્યા. એટલે હનુમાનજી મહારાજની આ ચોપાઈ તો હનુમાન ચાલીસાની અદ્ભુત છે. બહુ એક પદ પણ મહત્વનું હનુમાનજી મહારાજ માટે લખ્યું. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. હવે તમે જ્યારે ક્યારે આ ચોપાઈ ગાશો ને એટલે આ બધી વાતો તમને યાદ આવશે. આપણે જનરલી હનુમાન ચાલીસા છે ને કંઈ સંકટ દૂર કરવા ગાતા હોય, માલપા શું આવે એની હારે આપણે કંઈ લેવા દેવો હોય જ નહીં. આપણે ક્યાંકથી સાંભળ્યું હોય કે હનુમાન ચાલીસાના પાઠ કરી તો સંકટ દૂર થાય, એટલે આપણે કરીએ જતા હોય. માલપા જે આવવું હોય આવે, એની હારે કાંઈ આપણે લેવા દેવા ન હોય. હકીકતમાં પાઠનો મતલબ પણ એ છે, પાઠ એને કર્યો કહેવાય કે પાઠમાં જે વર્ણન કર્યું છે એવા ગુણો આપણામાં આવે તો જ હકીકતમાં પાઠ કર્યો કહેવાય. ખાલી ગાઈ નાખો એનાથી કાંઈ કશું થવાનું નહીં. ઘણા લોકોની આવી રીતની વાત, અને આપણે બધા શોર્ટકટવાળા જ માણસો. શોર્ટકટમાં કેમ રૂપિયાવાળો થાવ,
શોર્ટકટમાં કેમ મહાન થાવ, શોર્ટકટમાં કેમ બિઝનેસ ખુલી જાય. એટલે શોર્ટકટ રસ્તો જ આપણે ગોતવાની, એમાં આવું કંઈક જડી જાય એટલે માણા એવું કરવા માંડે. એમ તમે જોવો ને તો હિન્દુસ્તાનમાં આવું શીખવાડનારા ધોમ બાબાઓ છે, ટ્રકો મોઢે ભરાય ને એટલા. કાંઈકનું કાંઈક શીખવાડ્યા જ કરતા હોય, આમ કરો તો આમ થઈ જાય ને તેમ કરો તો આમ તેમ થઈ જાય, પણ તોય તે હજી બધા એમના એમ જ છે. મૂળ મુદ્દો શીખવો પડે. હા, ઘણા એવું શીખવાડનારા હોય કે તમે આટલા જપ કરો એટલે 12માં પાસ થઈ જાઓ. એ વાતમાં માલ નહીં, ભણવું જ પડે. હા, અમારે શ્રદ્ધામાં છોકરાઓ 12માની એક્ઝામ હોય કે 10માની બોર્ડની એક્ઝામ હોય એટલે બાલસ્વામી પણ આશીર્વાદ લેવા આવે. એટલે બાલસ્વામી એમ કે જાઓ, તમે જેટલી મહેનત કરી છે એટલું ભગવાન તમને ફળ આપશે. આવો જ આશીર્વાદ આપે. હા, કૃપા ભલે ભેગી, એની ના નહીં, પણ કાંઈ કર્યા વિના કૃપા કરી લેવી એવું થતું નથી. એટલે હવે તમે જ્યારે આ ચોપાઈ વાંચશો, ગાશો, તો ત્યારે તમને મજા આવશે કે કેવા કેવા પદો આમાં લખ્યા છે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાચ કરી બેકો આતુર. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. રામ લખન સીતા મન બસિયા, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક ચલાવા. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક ચલાવા. ભીમ રૂપ ધરી અસુર સંહારે, ભીમ રૂપ ધરી અસુર સંહારે. રામચંદ્ર કે કાચ સવારે, लाये सजीवन लखन जियाये, श्री रघुवीर हर सिपुर लाये. लाये सजीवन लखन जियाये, श्री रघुवीर हर सिपुर लाये. रघुपति की नहीं बहुत बड़ाई, रघुपति की नहीं बहुत बड़ाई. तुम मम प्रिय भरत सम भाई, सहस्र बदन तुम हरो जस गावे, अस कहि श्रीपति कंठ लगावे. सहस्र बदन तुम्हारो जस गावे, अस कहि श्रीपति कंठ लगावे. हे सनकादिक ब्रह्मादि मुनीषा, सनकादिक ब्रह्मादि मुनीषा. नारद सारद सहित अहिसा, सहस्र बदन तुम हरो जस गावे, अस कहि श्रीपति कंठ लगावे. सहस्र बदन तुम्हारो जस गावे, अस कहि श्रीपति कंठ लगावे. अस कहि श्रीपति कंठ लगावे, अस कहि श्रीपति कंठ लगावे. તુલસીદાસજી લખે, હનુમાનજી મહારાજે સૂક્ષ્મ રૂપ ધારણ કરી સીતાજીનું દર્શન કર્યું. લંકામાં પ્રવેશ કરવો હતો તો લંકામાં તો બધા બહુ એકદમ પહેરો સજ્જડ હતો, પ્રવેશ થાય નહીં. પણ હનુમાનજી મહારાજ પાસે અષ્ટસિદ્ધિ ને નવનિધિ એટલે અષ્ટસિદ્ધિમાંથી ઉપયોગ કર્યો. અણિમા, ગરિમા, લઘિમા, મહિમા આ બધી અષ્ટસિદ્ધિઓ આવે. એમાં અણુ જેવડું સ્વરૂપ પણ ધારણ કરી શકે. અણિમા એટલે અણુ જેવું સ્વરૂપ ધારણ કરી શકે. મહિમા એટલે વિશાળ કાય, જેવડું મોટું સ્વરૂપ ધારણ કરવું હોય એવડું કરીએ કે, અને મહિમા નામની સિદ્ધિ કહેવાય. ધારે તો અણુ જેવા સૂક્ષ્મ થઈ જાય, ધારે તો વિશાળ કાય થઈ જાય. લઘિમા એટલે એકદમ હળવા ફૂલ થઈને આકાશમાં ઉડી જાય, રૂની જેવા, એને લઘિમા કહેવાય. ગરિમા એટલે અતિ ભારે થાય, ગમે એટલો કોઈ શૂરવીર માણા હોય તો દબાવી દે અને હેઠો પાડી દે, એટલું વજનદાર વજન વધારી દે, શરીર બનાવી દે, તો એને ગરિમા કહેવામાં આવે. તો અણિમા, લઘિમા, ગરિમા, મહિમા આ બધી સિદ્ધિઓ જે આવે એનો ઉપયોગ કરી
હનુમાનજી મહારાજે લંકામાં પ્રવેશ કરી અને સીતાજીનું દર્શન કર્યું. એટલે કે છે સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા અને વિકટ રૂપ ધરી લંક જલાવા. અને બે રીતે કે એક નાનું એવું એકદમ સૂક્ષ્મ રૂપ ધારણ કરી સીતાજીને દર્શન દીધું હનુમાનજી મહારાજે, અને જ્યારે વિકટ રૂપ ધારણ કર્યું અને આખી લંકા હળગાવી. જ્યાં જેવી સ્વરૂપની જરૂર પડે હનુમાનજી મહારાજ એવું સ્વરૂપ ધારણ કરી શકે, વિકટ રૂપ ધારણ કર્યું. ભીમ રૂપ ધરી અસુર સંહાર. ભીમ એટલે ભયંકર. ભીમ શબ્દનો મૂળ અર્થ થાય ભયંકર. એટલે એકદમ ભયંકર રૂપ ધારણ કરી બધા અસુરોનો સંહાર કર્યો. રામચંદ્ર કે કાજ સવારે. રામચંદ્રના બધા જ કામ હનુમાનજી મહારાજે સિદ્ધ કરી દીધા. લાયે સજીવન લખન જીયાએ. લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે સંજીવની વિદ્યા હનુમાનજી લઈ આવ્યા, અને એ સંજીવની વિદ્યાથી લક્ષ્મણને જીવતા કર્યા. સંજીવની વિદ્યા. સંજીવની એટલે મૃત વ્યક્તિ હોય એને પણ જીવતો કરી દે. એ સંજીવની વિદ્યા, સંજીવની ઔષધિ એવી હતી કે એ ઔષધિની સુગંધ કોઈ લે ને તો મરેલાય જીવતા થઈ જાય, મૂર્છિત હોય એ બી જીવતા થઈ જાય. એટલે જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા અને બેહોશ થઈને પડી ગયા ત્યારે રામ અતિ ઉદાસ થઈ ગયા, કારણ કે રામને લક્ષ્મણથી પ્રિય કોઈ હતું નહીં. અને ત્યારે હનુમાનજી મહારાજ સંજીવની વિદ્યા લેવા ગયા, અને વાલ્મીકી રામાયણમાં એવું લખ્યું કે સંજીવની વિદ્યા લઈને આવ્યા તો રામના પક્ષમાં જે બધા વાનરો કે રીંછ કે કોઈ મૂર્છિત થયા હતા, મરી ગયા હતા, એના શબ પડ્યા હતા બધાના, એ બધાય સંજીવની વિદ્યા ઔષધિ આવી સંજીવની એની સુગંધથી જીવતા થઈ ગયા. તો કહે છે કે રામ પક્ષના બધા જીવતા થઈ ગયા, તો પછી રાવણ પક્ષના બધા અસુરો મર્યા હતા એ કેમ જીવતા ન થયા? તો કે રાવણ છે ને એવું કરાવતો હતો કે જે કોઈ મરે ને એના પક્ષના એને બધાને લઈ લઈને સમુદ્રમાં નાખી દેતો હતો શબને, કે કોઈને ખબર ન પડવી જોઈએ કે અમારી સેનામાંથી આટલા મર્યા. જેમ કેમ આપણો પાડોશી દેશ છે એ ખબર ન પડવા દે કેટલા તૂટ્યા વિમાન, એમ એની ખબર ન પડવા દે, એમ કાંઈ થયો જ નથી કે કાંઈ થયો જ નથી એમ કરે, એમ બરાબર. એમ આવડો રાવણ છે ને એ આમ બધા લઈ અને શબને નાખી, એટલે ખબર ન પડે કે અમારી સેનામાં કેટલા મર્યા. એણે બધાય સમુદ્રમાં નાખી દીધેલા, એટલે એના કોઈ જીવતા, જે માણા દમ ડોળ પાખંડ કરે ને એના હાથમાં કાંઈ આવે નહીં. આ બધા સજીવન થયા, પણ લક્ષ્મણ જીવતા થયા એટલે રામ એટલા રાજી થયા. અને રઘુપતિ, આમ તમે જુઓ ને તો તુલસીદાસજી લખે, લાયે સજીવન લખન જીયાએ શ્રી રઘુવીર હરસી ઉર લાયે. હનુમાનજીને ઉરમાં ભરી લીધા, બાથમાં ભરી લીધા હનુમાનજી મહારાજને. અને રઘુપતિ કી નહીં બહુત બડાઈ. બડાઈ એટલે એની મહિમા ગાવા માંડ્યા હનુમાનજી મહારાજની, કે હનુમાન તને ધન્ય છે કે તું સંજીવની ઔષધિ લઈ આવ્યો અને લક્ષ્મણને જીવાડ્યો. એ ભક્ત ભગવાનના ગુણ ગાય તો બરાબર, પણ જ્યારે ભગવાન ભક્તના ગુણ ગાવા માંડે ને તેથી ભક્તની ભક્તિના શિખર ચડી ગયા કહેવાય ભાઈ, ને ભક્તની ભક્તિના શિખર ચડી ગયા. આજ હનુમાનજી મહારાજના ગુણ રઘુવીર ગાય, રામ ગાય. રઘુપતિ કી નહીં બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. તું તો મારા ભરત જેટલો વાલો છો મને હનુમાન. અને સહસ્ર બદન એટલે જેને 1000 મુખ હોય, જેને શેષનાગ કહેવામાં આવે. સહસ્ર બદન તુમ હરો જસ ગાવે. તમારો યશ તો હનુમાન શેષનાગ પણ ગાય છે. 1000 મોઢે ગાયને તોય તમારો યશ, તમારી કીર્તિ, તમારા ગુણ, તમારા સત્કર્મો, તમારા પરોપકારના કાર્યો ગવાય નહીં એવો તમારો યશ છે. રામ બોલે, સહસ્ર બદન તુમ હરો જસ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે. બાથમાં ઘાલી અને રામ ભેટી પડ્યા છે. સનકાદિક બ્રહ્માદિ મુનિષા, સનકાદિક મુનિઓ, બ્રહ્માદિક દેવતાઓ, નારદ સારદ સહિત અહિષા. નારદ સારદ એટલે સારદ એટલે સરસ્વતી, અહિષા એટલે શેષનાગ, આ બધા જ તમારા ગુણો ગાય છે. યમ કુબેર દિગપાલ કહાતે જહાતે, કવિ કોવિદ કહી શકે કહાતે. આ મોટા મોટા તમારા ગુણને ગાય તોય પાર પામતા નથી, તો કવિઓની વિદ્વાનોની તો ગણતરી જ હું ભાઈ. યમ રાજાએ તમારા ગુણ ગાય, કુબેર તમારા ગુણ ગાય, દિગપાળ તમારા ગુણ ગાય. આ બધા ગાય તો પછી આ કવિઓ તો બિચારા તમારા ગુણ ક્યાંથી ગાઈ શકે? કવિ કોવિદ, કોવિદ એટલે વિદ્વાનો,
એ તમારા ગુણ ક્યાંથી ગાઈ શકે? તુમ ઉપકાર સુગ્રીવ હિ કિન્હા રામ મિલાય રાજપદ દિનહા. તમે સુગ્રીવ ઉપર ઉપકાર કર્યો અને તમે રામનો ભેટો એને કરાયો. અને એક વાત છે કે છે હનુમાનજી મહારાજની, તુમ્હારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભયે સબ જગ જાના. તમારી વાત વિભીષણે માની તો એને તમે રાજા બનાવ્યા. હવે તમે જો હનુમાનજી મહારાજનું પરોપકારનું કાર્ય કેટલું, કે સુગ્રીવ એમને રામનો ભેટો પણ હનુમાને કરાયો અને સુગ્રીવનું રાજ પાછું અપાવડાયું. પોતે એ રાજમાં એક દીએ ન રોકાણ. વિભીષણ એના ભાઈ રાવણને મરાવી અને વિભીષણને રાજ લંકાનું હનુમાનજી મહારાજે અપાયું. રાવણના સાથેના યુદ્ધમાંય હનુમાનજીએ બહુ મોટી ભૂમિકા ભજવી. બધાને રાજ અપાવ્યા હનુમાને. એણે કોઈ જગ્યાએ રાજ કરવાનું વિચાર્યું નહીં. એટલે આજે હજારો દિલોમાં હનુમાનજી મહારાજ રાજ કરી રહ્યા છે ભાઈ. હજારોના દિલમાં હનુમાનજી મહારાજ રાજ કરી રહ્યા છે. એકદમ પરોપકારી જીવન. હનુમાનજી મહારાજની પ્રશંસા આજ ભગવાન શ્રી રામ કરતા થાકતા નથી. અને ભાઈ એટલે એમ કહેવાય કે ભગવાનના લિસ્ટમાં હનુમાનજી જેવું કોઈ ભક્ત પાત્ર આવ્યું નથી. એટલે આપણા કવિ થયા કાગબાપુ, અને કાગબાપુએ એક બહુ સરસ રચના લખી હનુમાનજી મહારાજ માટે, દિલના કવિ. અને કાગબાપુ એવું લખે કે જગતમાં એક જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. જગતમાં એક જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. રામ હનુમાનનું ઋણ ન ચૂકવી શક્યા એવા હનુમાન એક નીકળ્યા. એટલે કાગબાપુ લખે, હે જગતમાં એક જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. રામને ઋણી રાખ્યા એણે, રામને ઋણી રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. મારે ને તમારે બધાએ વિચારવા જેવું એ છે કે આપણે ભગવાન પાસે માંગ બહુ કરીએ છીએ. હનુમાન એક એવા નીકળ્યા કે એણે રામના કામ કર્યા, રામ પાસે માંગ્યું નહીં. રામના કામ બધા જ કર્યા, એટલે રામ ઋણી રહી ગયા. વાલ્મીકી રામાયણ ખોલો, તુલસીકૃત રામાયણ ખોલો, હનુમાનના કરેલા કાર્યોનો ઉપકારનો બદલો રામ ચૂકવી ન શક્યા. રામ ઋણી રહી ગયા હનુમાન ઉપર. અને એટલા માટે બહુ સરસ મજાની વાત લખે કાગબાપુ, હે રામને ચોપડે થાપણ કેરા, ભંડાર ભરીને રાખ્યા. ન કરી કદી ઓઘરાણી તેમ, ન કરી કદી ઓઘરાણી તેમ, સામા ચોપડાન રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. એને હામો ચોપડો ન રાખ્યો, મેં એટલા તમારા કામ કર્યા, આ આપણું જમા ઉધાર, એના ચોપડા ન રાખ્યા. અને આપણે તો અગાઉથી શરૂઆત ચોપડાની કરી દઈ કે તમે મારું આટલું કામ કરજો ને તો હું આટલા જપ તમારા કરીશ, આટલું તમે મારું કામ કરજો ને તો આટલી માળા ફેરવીશ, આટલું મારું કામ કરજો ને તો અહીં હું પગપાળા હાલતો આવીશ, આઈસ્ક્રીમ ખાતો રસ્તામાં મફતનું ખાતો આવીશ. બહુ સમજવા જેવું છે આ બધું. ભક્ત થવું હેલું નથી. હેજીવાલા ભક્ત થવું રે ભગવાનના છે જો કઠણ કામ. દુનિયામાં બધું થવાય, ભગવાનનું ભગત થવું એ કઠણ છે. એટલે થોડુંક હનુમાનજી મહારાજના જીવનમાંથી મારે ને તમારે બધાએ એક નિષ્કામ ભક્તિ કરતા પણ શીખવું. અને જે માણસ નિષ્કામ ભક્તિ કરે ને એનાથી જ મોટા સર્જનાત્મક કાર્યો થાય, પોતાનું કાંઈ નહીં.
તમે અત્યારે પછી પુરુષો બધા છો ને, ભાઈ આપણા નરેન્દ્ર મોદી હોય, યોગીજી હોય, ઉત્તર પ્રદેશના અબ્દુલ કલામ, આ બધાએ જિંદગી જીવાને એ કેવળ ને કેવળ દેશ માટે જીવા, પોતાનો કોઈ સ્વાર્થ જ નહીં, પોતાનો કોઈ સ્વાર્થ નહીં. આજ હિન્દુસ્તાન થઈ રહ્યું છે એનું કારણ આ છે ભાઈ. આપણા ઇંગ્લેન્ડના બી યુકેના પ્રધાનમંત્રી હમણાં ભાઈ આવ્યા પાછા, હજી છે ત્યાં હે ભાઈ આવ્યા ને પાછા, કેટલું મોટું ડેલિગેશન લઈને ગયા હે. હા, કેટલા બધાને સાથે લઈને ભારતમાં ગયા. નવું બજાર ખોલવું પડશે ને, આપણે બધા નવા ગ્રાહકો ગોતવા પડશે, કારણ કે ટેરિફની અસર તો નહીં થવા દઈ. એટલે કહેવાનું મારું કે જેને રાત દાડો એક દેશભક્તિ છે પુરુષમાં આવે, અને એ ભક્ત જો માણસ પોતાની આખી જિંદગી સમર્પિત કરી દેતો હોય, તો જેના દિલમાં ખરી ઈશ્વર ભક્તિ આવે એ ભગવાન પાસે કોઈ દી કાંઈ માંગે નહીં, સમર્પિત થઈ જાય. હનુમાનજીને હું તમારા કામમાં કેમ આવું? આખી દુનિયામાં પ્રોબ્લેમો સર્જાય છે એનું કારણ હું? બધાને સુખી થવું છે, કોઈને બીજાને સુખ દેવું નથી. આજે તમે ઘરે ઘરે પ્રશ્ન બી જોશો તો આ જ આવી ગયા. પત્ની એ જ વિચાર કરે કે પતિથી હું કેમ સુખી થાઉં. એ નહીં વિચારે કે મારાથી મારો પતિ કેમ સુખી થાય, આ નહીં વિચારે. પતિ બી એ જ વિચારશે પત્નીથી હું સુખી થાઉં, મારાથી મારી પત્ની કેમ સુખી થાય એ નહીં વિચારે. ભાઈ બાપ દીકરા બધા તે લગ્ન કરવાના હોય તો અટાણે સંબંધ કરવાનો હોય, ત્યાંથી લાભ જ વિચારે કે એને PR થયેલા હોય તો સંબંધ કરવો નથી કરવો. કેનેડા છોકરો હોય, ઓસ્ટ્રેલિયા હોય, અને એમાંય જો ખબર પડે કે અમેરિકાનો સિટીઝન છે, ઠપકારી દો, પણ ઉપલો માળ ભલે અડધો ખાલી હોય કે હા ઠપકારી દો હાલો કે. એટલે આપણને એમ થાય કે આ માણા હારે લગ્ન કરે છે કે PR હારે લગ્ન કરે છે, સ્વાર્થ સિવાય કંઈ વાત નહીં. અને તમે જો સ્વાર્થી માણસો બનતા જાય, જેટલા સેલ્ફિશ માણસો, એટલે તમે જોશો કે સંબંધો લાંબા નભવાના નહીં. સંબંધ તો નિસ્વાર્થ ભાવમાં જ લાંબો નભે, સ્વાર્થમાં સંબંધ લાંબો નભે નહીં. એટલે તમે આજે જોશો લગ્ન પછી બી છૂટાછેડાના કેસ પુષ્કળ વધવા માંડ્યા. એનું કારણ સ્વાર્થ પૂરો ન થાય તો કે ચાલ ટપુડા, તારે મારે કાંઈ નહીં, કરો છૂટું. બે દી તમે જમવા ન લઈ જાઓ ક્યાંક હોટલમાં, ત્યાં મોગો મોવડાઈ જાય, હાલ નહીં ચાલે કે. અને નિષ્કામ ભાવમાં એ વસ્તુ કોઈ દી જોવામાં આવતી જ નથી. અને એટલા માટે હનુમાનજી મહારાજ જે હતા એણે કોઈ દી બદલો ન માગ્યો, કોઈ દિવસ. અને બદલો ન માગ્યો એમ નહીં, કાગ બાપુ કે હનુમાનજીએ રામના કામ કરીને કોઈ દી પોરહ ન કર્યો કે મેં આટલા રામના કામ કર્યા. આપણે તો થોડુંક કર્યું હોય ને બતાવીએ જાજુ, હા મેં આમ કર્યું. હા એ ભાઈ આવ્યો ત્યારે મેં એને ધંધે લગાડ્યો, પણ હાવ ઓછા પગારમાં લગાડ્યો તો એ કે હા $15 ભાવ હાલતો હતો ને હાથમાં રાખ્યો હતો. એ બી કેવું જોઈએ ને, પણ એમ નહીં, મેં એને ધંધે લગાડ્યો, મેં આમ કર્યું. આપણે પોરહ બહુ કરીએ. એવડા હનુમાનજી પોરહ કોઈ દી ન કર્યો, મેં કર્યું. સીતાજીની શોધ લઈ કરીને આવ્યા તો એટલું મોટું કાર્ય, બધા મુશ્કેલીમાં પડી ગયેલા, પણ હનુમાનજી કરીને આવ્યા. તે હનુમાનજી એટલું જ બોલ્યા કે આ તો રામની કૃપાથી થયું, હે ને, રામની કૃપાથી થયું. અંગદ અને જાંબુવાનને એમ કે તમારા બધાના આશીર્વાદથી, રામની કૃપાથી થયું. આ હનુમાનજી મહારાજ. એ જગ્યાએ આપણે હોય તો શું કંઈ ખબર, તમારા કોઈથી નોચું બંધો કરીને આવ્યો, જોયું? હા બંધો કરીને આવ્યો, કોઈ દી પોરહ બી ન કર્યો. આ હનુમાન તત્વ છે. અને જો એના ઉપાસક આપણે થાય, હું તો એમ કહું એના બધાય ગુણ નહીં, એના ગુણનો છાંટો જો આપણામાં આવી જાય ને તો આપણા ઉપર રામ રાજીને રાજી થઈ જાય. કાગ બાપુ લખે, કાગ કે બદલો ક્યારેય ન માગ્યો, અને પોરહ કદીએ ન ભાખ્યા. જેણે બદલો લીધો એના મોઢા પડી ગયા ઝાંખા જગતમાં. એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. આ હનુમાનજી મહારાજ એમણે ભગવાનના બધા જ કામ કર્યા. આજ રામ એની પ્રશંસા કરે.
એક વાત કહું, બહુ આમ ક્યાંય લખેલી નહીં પણ આમ આનંદમાં એવી કહેવાય કે નારદજી એક હનુમાનજીની ભક્તિ કેવી, એકવાર નારદજી પૃથ્વીલોકમાં આવ્યા જોવા માટે. જોયું તો જ્યાં જોવે ને ત્યાં હનુમાનના મંદિર, જ્યાં જોવે ત્યાં હનુમાન. અને તમે બધા જાણો કે રામ એટલા હનુમાન ઉપર રાજીને કે ભારત વર્ષમાં મને એવું લાગે કે રામના મંદિર કરતાં હનુમાનના મંદિર ઝાઝા હશે, અને રામના મંદિર કરતાં હનુમાનના મંદિર ઝાઝા હશે, ને છતાંય રામ રાજી કે મારા હનુમાનનું મંદિર બને છે ને એમ. એટલે તમે જો હનુમાનજી મહારાજના જ્યાં જોવે ને ત્યાં બધે મંદિરો હનુમાનજી મહારાજના જોવા મળે. એટલે આજે તમે સૌથી એક મોટું મંદિર તો આપણે રામજીનું હનુમાનજીનું કહેવાય હનુમાનગઢી અયોધ્યામાં. આ તમને હું એના દર્શન કરાવી. હનુમાન હનુમાન જય હનુમાન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય. આ હનુમાનજી મહારાજના મંદિરે કુંભના મેળા વખતે જે માણસોની ભીડ જાતી હતી દર્શન કરવા, એ તમે જોવો ને તો આમાં એક વાર તમે, આ તો મેં જરાક શોર્ટ જ તમને ખાલી બતાવ્યું છે, બાકી બહુ કિલોમીટર ઉપરથી આવી ભીડ ચાલી આવતી હોય, એક વાર માલપા ઘૂસી જાવ પણ તમારે હાલવાનું જ નહીં. એક વાર જો પટ્ટામાં ચડી ગયા તમે એટલે સમજો ને હવે સામે હોહરું નીકળવાનું. આટલી ભીડ પણ છતાંય કોઈના ચપ્પલ જડે નહીં, કોઈ પછી લેવાય ન આવે કોઈ પાસે. જ્યાં જો અહીંયા ચપ્પલ જ પડ્યા હોય, નીકળી ગયું પગમાંથી એકવાર પછી કોઈને જડે જ નહીં, લેવાનું જ નહીં. આટલું માણસો હનુમાનજીના દર્શન કરવા જાય. કહેવાનું મારું કે હનુમાનજી મહારાજ જે છે એની એટલી ભક્તિ, જ્યાં જોઈ ત્યાં મંદિરો. નારદજીને એમ થયું કે હું દેવર્ષિ નારદ કહેવાઉં ને મારું ક્યાંય મંદિર નહીં, જ્યાં હોય અહીંયા હનુમાનના મંદિર. આનું શું કારણ? એ જાઓ હું વૈકુંઠમાં જઈને ભગવાનને પૂછું કે આનું કારણ હું. ભગવાનને પૂછવા વૈકુંઠમાં ગયા. ભગવાન બરોબર સ્નાન કરવા ગયેલા. તે નારદજી જે ડ્રોઈંગ રૂમ હતો એમાં ખુરશી ઉપર બેઠા, અને ટેબલ ઉપર એક ચોપડો પડ્યો હતો. એટલે પછી ખોલ્યો અને કે ઘડીક ટાઈમ પાસ કર. અને આપણે બી કોઈને અહીંયા ગયા હોય તો બહાર ગયા હોય ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય, પછી જે મેગેઝિન પડ્યું હોય ખોલીને બેસતા જ હોય ને. ઇંગ્લિશ મેગેઝિન હોય, વાંચતા ન આવડતું હોય ફોટા જોઈ પણ ખોલીને બેસી આપણે. એટલે હનુમાનજી મહારાજ નારદજી ચોપડો ખોલીને બેઠા, પણ એમાં ચોપડા ઉપર લખ્યું હતું કે મારા ભક્તોની યાદી. ચોપડાનું ટાઇટલ હતું મારા ભક્તોની યાદી. એટલે નારદજીને જિજ્ઞાસા જાગી, જો આમાં કોણ કોણના નામ છે. અને જ્યાં ચોપડો ખોલ્યો ને પહેલું જ પાનું ખોલ્યું ને એમાં પહેલું જ નામ દેવર્ષિ નારદ લખ્યું હતું. એટલે નારદજી ખુશ થઈ ગયા. ઓહો, ભલે કે મારા પૃથ્વી લોકમાં મંદિર ન હોય પણ ભગવાનના ચોપડામાં મારું નામ પહેલું છે. પણ હું જોઈ લઉં કે આમાં હનુમાનનું નામ કેટલામાં સ્થાને છે. અને જેને માણાને પોતે કેટલો કમાણો એ બહુ એને લક્ષમાં ન હોય, પણ જેની હારે ઈર્ષ્યા હોય ને એનું જાણવાનું બહુ રહે કે આ વર્ષે કેટલું કમાણો એમ. એટલે કે છે કે હનુમાનનું નામ, આખો ચોપડો વીખી નાખ્યો પણ કે હનુમાનનું નામ જ નહીં. એટલે આમ બહુ ખુશ મળ્યા થવા નારદ. આમાં તો આનો કે નામ જ નથી. ત્યાં ભગવાન આવી ગયા. ભગવાન આવ્યા એટલે ભગવાને પૂછ્યું કેમ દેવર્ષિ આવવાનું થયું? તો કે પ્રભુ એક જિજ્ઞાસા હતી, જ્યાં હોય ત્યાં હનુમાનના મંદિર, મારું ક્યાંય મંદિર નહીં, એટલે મને જિજ્ઞાસા જાગી જઈને તમને પૂછું. પણ તમારા ચોપડામાં મારું પહેલું નામ જોયું ને એટલે મને શાંતિ થઈ ગઈ. ભગવાન કે પણ નારદજી આ ચોપડો છે ને આ જનરલ ચોપડો છે. એ કે આ જનરલ ચોપડો છે, કે સ્પેશિયલ ચોપડો તો કપબોર્ડમાં રાખ્યો છે મેં. કે લ્યો હું લઈ આવું. અને ભગવાન કપબોર્ડમાંથી સ્પેશિયલ ચોપડો લઈ આવ્યા અને નારદજીને દીધો. નારદજી આમ પહેલું પાનું ખોલ્યું ત્યાં પહેલું જ નામ હનુમાનજી મહારાજનું લખેલું હતું. એટલે નારદજીને હવે જિજ્ઞાસા જાગી કે આ જનરલ ચોપડામાં ને સ્પેશિયલ, હવે પછી તો કાંઈ નામ જોવાના હતા જ નહીં, હનુમાનનું પહેલું જ આવી ગયું. એટલે તે કહે છે કે આ જનરલ ચોપડામાં અને સ્પેશિયલ ચોપડામાં ફરક શું? ભગવાન કે જો નારદજી, જે મને અખંડ સંભાળતા હોય ને,
જે મને અખંડ સંભાળતા હોય, મારું અખંડ સ્મરણ કરતા હોય એવા ભક્તોનું લિસ્ટ મેં આ જનરલ ચોપડામાં કર્યું છે. અને જે ભક્તને હું અખંડ સંભાળું છું ને એનું લિસ્ટ આ સ્પેશિયલ ચોપડામાં કરેલું છે. એટલે હનુમાનજી મહારાજ એવા ભક્ત હતા કે જેનું સ્મરણ રામ અખંડ કરે. અને એટલા માટે તમે જો આ ચોપાઈઓમાં હનુમાન ચાલીસામાં તમે જોશો કે એટલી બધી વાત લખી કે રામચંદ્ર ભગવાન એના ગુણ ગાય છે. અને એટલા માટે વારે વારે ભાવથી ભેટી પડે, ભાવથી એના ગુણ ગાય, ભગવાન ભક્તના ગુણ ગાય એવા હનુમાનજી મહારાજ હતા. અને એક પ્રસંગ સંભળાવી હનુમાનજીનો ઉત્સવ ઉજવાવું. હનુમાનજી મહારાજનું જીવન મને તમને બધાને ખૂબ પ્રેરણા દેનારું છે. હનુમાનજી મહારાજ લંકામાં જ્યારે ગયેલા અને લંકામાં સીતાજી મળ્યા નહીં, બહુ ગોત્યા હનુમાનજી મહારાજે, પણ સીતાજી ન મળ્યા. સીતાજી ન મળ્યા ત્યારે ઉદાસ થઈ ગયા હનુમાનજી મહારાજ કે હવે સીતાજી મળતા નથી, શું કરવું? અને ફરીને પ્રયત્ન કર્યો કે રાવણના અંતરંગ મહેલોમાં હું જોઉં. બધી ગોત્યા પણ સીતાજી ક્યાંય મળ્યા નહીં. હનુમાનજી મહારાજ એકદમ ઉદાસ થઈ ગયા કે હવે સીતાજી મળતા નથી ને હું પાછો જાઉં અને હું જઈને વાત કરું તો હું જાંબુવાનને એને હું મોઢું બતાવું કે હું સીતાજીને ગોત્યા વિનાનો પાછો આવ્યો. બધાના મનમાં આ એક હનુમાનજીની જે આ વાલ્મીકી રામાયણમાં લખાયેલી કથા છે ને, મને તમને બહુ બધીએ ભગવાનના ભક્તના જીવન ચરિત્રો એ જીવીને એટલે આપણને બતાવ્યા કે આપણે એના જીવનમાંથી પ્રેરણા લઈએ. કોઈ પણ કાર્ય કરવા આપણે નીકળીએ અને કાર્ય સફળ ન થાય એટલે માણસ ઉદાસ થઈ જાય. પહેલો પોઈન્ટ આ કોઈ પણ કાર્ય કરવા નીકળે ને કાર્યમાં સફળતા ન મળે એટલે પછી માણસ પેલા ઉદાસ થઈ જાય. હનુમાનજી મહારાજે શીખવાડ્યું. અને બીજું કે પછી એમ થાય કે હું પાછો જાઉં ખાલી હાથે તો મોઢું હું બતાવીશ. એટલે મેં હમણાં કેનેડામાં ઘણા બધાને કીધું, મેં કીધું જો ભાઈ આપણે આવ્યા મહેનત કરી પણ હવે બધા નિયમ ઇમિગ્રેશનમાં બહુ ટાઈટ થતા જાય છે. PR ન આપે, વર્ક પરમિટ ન આપે તો તમ તારે મેરા ભારત મહાન કરીને પાછું વયું જવું. મેં કીધું ખોટું દુઃખી ન થવું. મેં કીધું અને એવું ન વિચારવું કે બધા એમ કે પાછો આવ્યો. આપણે ક્યાં મેં કીધું કાંઈ ખોટું કામ કરીને જાય છે. કેનેડા સુધી ગયા જ ખરા, ત્યાં રહેલા ત્યાંય નથી આવ્યા. એટલે મેં કીધું ખોટું એવું વિચારવાનું નહીં. એટલે ઘણીવાર આપણે બધાને આ એક માઇન્ડમાં આપણને દુઃખી કર્યા કરે કે હું ત્યાં જઈને હું મોઢું બતાવીશ, હું કહીશ. એવું ન હોય. કાર્ય કરવું એ આપણું કર્તવ્ય છે અને સફળતા દેવી કે ન દેવી ઉપરવાળાના હાથની વાત છે, એમાં કાંઈ આપણા હાથની વાત નથી. એટલે ક્યારેય માણસે એવું ન વિચારવું જોઈએ કે હું મોઢું બતાવીશ. જિંદગીમાં ક્યારેક નિષ્ફળ જાઓ, ક્યારેક કોઈ મુશ્કેલી આવે તો હવે હું સમાજને હું મોઢું બતાવીશ. બહુ સુગ્ન પુરુષ, બહુ ઇજ્જતદાર માણસ, બહુ જે નામનાવાળો માણસ હોય ને એ પછી સુઇસાઇડ કરી લેતો હોય છે કે હું હવે મોઢું હું બતાવીશ. એવું ન હોય. થઈ ગયું તો થઈ ગયું. અરે કદાચ ભૂલ થઈ ગઈ હોય ને તો બી માણસે એનું પ્રાયશ્ચિત કરી અને આગળની જિંદગી હારી જીવાય, પણ મરી ન જવાય. સ્વામિનારાયણ ભગવાને એટલા માટે શિક્ષાપત્રીમાં કીધું આ 200 વર્ષ પહેલાં કે આત્મઘાત તો ક્યારેય કરવી નહીં. કદાચ કોઈ અનિષ્ટ કર્મ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવું. કાદવમાં પડી ગયા, ગટરમાં પડી ગયા, પડ્યું ન રહેવાય. બહારું નીકળીને શુદ્ધ પાણીથી નાહીને ચોખ્ખું થવાય, પણ એમ ન વિચારાય કે હવે આમ એમ પડ્યા રહીએ. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં આ વાત કીધી. અને એટલા માટે મારે ને તમારે બધાએ ક્યારેક કદાચ કાંઈ નિષ્ફળતા મળે ને તો મૂંઝાવું નહીં, વળી પાછી સફળતા મળે. આ આપણા અમિતાભ બચ્ચનજી છે ને એ એક્ટરમાંથી પાછા પહેલાં ગયેલા નેતા થવા બી ગયેલા, વચમાં ચૂંટણી ન સફળ. બધી બધાનું કામ ન હાલે ભાઈ તો ન સફળ, મૂકી દીધું બરાબર. પછી બિઝનેસ કરવા ગયા, બિઝનેસમાંય કંપની લોસમાં ગઈને દેણું માથે થઈ ગયું, મુશ્કેલીમાં આવી ગયા. એમાં આ KBC આવ્યું બરાબર. હવે એ તો મોટા પડદાના એક્ટર કહેવાય અને TV સિરિયલમાં કામ કરવાનું થાય તો હરેક માણાને મેનેજરમાંથી કારીગર થવાનું થાય ગમે ભાઈ. એટલે કોઈ અને તેદી તો એટલો પ્રસિદ્ધ ન હોય, આ શો ક્યાં પ્રસિદ્ધ, હજી શરૂ કરવાનો.
એના બધા પત્ની બધા કે તમારે મોટા પડદાના માણસે આ કામ ન કરાય, પણ તેદી એણે વિચાર્યું અટાણે મારે જરૂર છે પૈસાની, એ વિચારાય નહીં કામ મોટું છે કે નાનું, અને કેબીસી સંભાળ્યું અને માણાના દિવસો બદલી ગયા આખા. તમે જો ભાઈ એને એટલે એ સમયે આપણે આ વિચાર રાખવો જોઈએ કે ત્યારે આ ન વિચારાય કે શું થશે. એટલે નાનું મોટું કામ, મને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે એ દેશોની એક વાત એ ગમી કે અહીંયા કોઈને કોઈ પણ કામ કરવામાં નાનપ મોટપ નથી ને, આ બહુ મોટામાં મોટી વાત છે. હા, આપણે અહીંયા ટેક્સી હાંકવાની હોય ને તો એમ થાય મારી આબરૂ હું એમ, અહીંયા આપણને બધાને એમ થાય. એટલે આપણે આવી ખોટી રીતિઓમાં આપણે પછી કામ કરી શકતા નથી. એટલે અમિતાભ બચ્ચને મોટા પડદાના માણસ હોવા છતાં નાના પડદા, અને ભાઈ માણા કામ કરે ને તો આજ કોણ બનેગા કરોડપતિ કેટલું પ્રસિદ્ધ થઈ ગયું એ તમે જો. હે ભાઈ, કોઈ કાર્ય નાનું મોટું નથી. એટલે હનુમાનજી મહારાજ મને તમને આ એક વાત શીખવાડે. અને ભગવાન સ્વામિનારાયણે તો 200 વર્ષ પહેલાં આ વાત કીધી, ગમે એમ થાય. સ્વામિનારાયણ ભગવાન કે કોઈ મોડું કર્મ થઈ જાય ને તો આત્મહત્યા તો ન જ કરવી, પ્રાયશ્ચિત કરો. અને શિક્ષાપત્રી આજે બી તમારે અહીંયા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં છે. કેટલાય દર્શન કર્યા છે ઓક્સફર્ડ યુનિવર્સિટી, ઊંચી આંગળી કરો જી. લંડનમાં રહેનારા છે પણ 2-4 જણાએ જ કર્યા છે. લ્યો, હું તો ગયા વર્ષે પહેલો વહેલો આવ્યો ને તોય કરી આવ્યો દર્શન. હો હા, તમે ઓક્સફર્ડ યુનિવર્સિટી જોવો ને, તમે અહીંથી થોડીક જ દૂર છે, કલાક 1.5 કલાક થતું છે. તમે આ આખી ઓક્સફર્ડ યુનિવર્સિટી યુકેની. અને આમાં સૌથી મોટી વાત તો એ છે કે લાઇબ્રેરી બહુ મોટી, હજારો પુસ્તકો આ ઓક્સફર્ડ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં રાખવામાં આવે, હજારો. અને તમે જોશો કે એ પુસ્તક લાઇબ્રેરી બી અદ્ભુત, નાનો એવો ભાગ છે. આટલા આના તો બિલ્ડિંગો, લાઇબ્રેરીઓના પુસ્તકો, આ લોકો પાસે પુસ્તકોનું ખજાનો. અને આ જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીમાં તો અહીંયા શિક્ષાપત્રી, આખી આ લાઇબ્રેરી એમાં ખૂણામાં શિક્ષાપત્રી રાખી છે. એક સ્પેશિયલ ખાનું આ લોકોએ આખું શિક્ષાપત્રી, પુસ્તક છે ને આ બ્લુ બોક્સ ઉપર, એ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનનો ફોટો. 200 વર્ષ પહેલાં જ્યારે અંગ્રેજ શાસન ભારતમાં હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાને એને શિક્ષાપત્રી આપેલી. એ લોકો ત્યાંથી પાછા હાંચવીને અહીંયા લેતા આવ્યા. એ તમે વિચારો. ને તેમ થાય આ સંસ્કૃતનું પુસ્તક આપણે શું કરવું હે, બરાબર. પણ એ લોકો લેતા આવ્યા અને અહીંયા એણે ત્યાં કેટલા વર્ષ સુધી એણે હાંચવી, અહીંયા લાવ્યા અને લાઇબ્રેરીમાં એને સ્થાન આપ્યું. અને કેટલી ભાષાઓમાં એણે એનું ટ્રાન્સલેશન કરાવ્યું. એટલે આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને આપણને બતાવીને કીધું આત્મહત્યા ન કરવી. હનુમાનજી મહારાજ વિચારવા માંડ્યા કે મને એવું લાગે છે કે જરૂર સીતાજી ભૂખ્યા મૃત્યુ પામ્યા છે. જ્યારે સફળતા ન મળે ને ત્યારે મોડા વિચારો બહુ આવે. અને વિચારોની હરવાણી ફૂટે, ક્યાં સુધી પોગે ને એ વિચારો કાંઈ નક્કી નહીં. હનુમાનજી મને તમને પ્રેક્ટિકલ જીવન જીવવાની વાત બતાવે કે જરૂર સીતાજી ભૂખ્યા મરી ગયા હશે, અને કાં આ રાક્ષસોની નગરી, આ રાક્ષસો જરૂર એને મારી નાખ્યા છે. હવે હું જઈ અને સીતાજીને, અને જો સીતાજી જીવતા હોય તો મને મળે ને, મેં આખી લંકા જોઈ કાઢી. માટે મને લાગે છે કે સીતાજી જરૂર મૃત્યુ પામ્યા છે. અને હવે હું જઈ અને રામને આ વાત કહું કે મેં સીતાજી ક્યાંય મળ્યા નહીં અને સીતાજી જરૂર મરી ગયા હશે, તો એના વિરહમાં રામનું પણ મૃત્યુ થશે. ગત્વા તુ યદિ કાકુત્સ્થમ વક્ષ્યામિ પરુષમ વચઃ ન દૃષ્ટેતિ મયા સીતા તતત્યક્ષતિ જીવિતમ. રામને સીતાથી વાલું કોઈ નથી, એટલે સીતાના વિરહમાં રામ શરીર છોડી દેશે. અને રામ શરીર છોડી દેશે તો જેને રામમાં જ પ્રીતિ છે એવા લક્ષ્મણ જીવતા રહેશે નહીં. અને લક્ષ્મણને રામ જતા રહેશે તો જેને રામને લક્ષ્મણ વાલા છે એવા ભરતજી શરીર ધારણ કરશે નહીં, એ બી શરીર છોડી દેશે. અને ભરતજી જ્યારે મૃત્યુ પામશે ત્યારે જેનો અનુયાયી થઈ સેવક બની જીવનારો શત્રુઘ્ન એ પણ જીવશે નહીં.
અને જ્યારે ચારેય ભાઈઓનું મૃત્યુ થશે તો પછી કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા કોઈ જીવતા નહીં રહે. અને સીતાજીનો મળ્યા એ સમાચાર સાંભળી અને જ્યારે સુગ્રીવને ખબર પડશે આ વાતની કે રામને બધાએ પ્રાણ છોડી દીધા, તો સુગ્રીવનું પણ મૃત્યુ થશે. અને સુગ્રીવ જ્યારે મરશે તો એની પત્ની રૂમા એનું પણ મૃત્યુ થશે. અને જ્યારે મા બાપ મૃત્યુ પામશે ત્યારે અંગદ પણ મૃત્યુ. આમ હરવાણી હાલી ગઈ. સમજાણું? કોઈ પણ સંકટ આવે ને ત્યારે વિચારોની સરવાણી આવ્યા કરે. મારે બધાને એક વાત એ કેવી, સંકટમાં વિચારો બહુ આવે એ સમયે એકલું ન રહેવું, બને ત્યાં સુધી સમૂહમાં રહેવું. કોઈને કોઈ સત્સંગમાં જવું, મંદિરે જવું, લાજા લોકો મિત્ર મંડળની હારે રહેવું. એકલા જેટલા પડીએ ને એટલા વિચારો વધતા જાય, ડિપ્રેશન વધતું જાય. એકલામાં માણસને વિચારોની આમ સરવાણી ફૂટ્યા અને કેવા કેવા વિચારો આવ્યા કરે, નેગેટિવ, કાંઈ નક્કી જ નહીં. અને જ્યારે અંગદ મરી જશે પછી બધી વાનર સેના પણ મૃત્યુ પામશે. માટે હનુમાનજી કહે છે કે મારે જાવું જ પાછું નથી. જઈને હું આ સમાચાર દઈશ તો બધાનું મૃત્યુ થશે. હું પાછો ન જાઉં તો બધા કદાચ વાટ જોતા રહેશે કે હમણાં હનુમાન આવે, હમણાં હનુમાન આવે, તો કમસે કમ જીવતા તો રહે. માટે મારે જાવું નથી. હું સમુદ્ર કિનારે અનશન વ્રત લઈ બેસી જઈશ અને મારો પ્રાણ છોડી દઈશ, પણ મારે પાછું જવું નથી. આવા વિચારો હનુમાનજી મહારાજે કર્યા. વાલ્મીકી રામાયણ લખે. આ મને તમને હનુમાનજી પ્રેરણા આપે કે સંકટ સમયમાં, મુશ્કેલીમાં, અને મુશ્કેલી બધાના જીવનમાં આવે, ક્યાંથી આવે કંઈ નક્કી ન હોય, પણ એ સમયે માણસે ધીરજ ન હારવી, બહુ ખોટા વિચારોમાં ન ઉતરી જવું, થોડોક સત્સંગનો યોગ રાખો, થોડોક પારિવારિક ભાવ રાખો, થોડીક મિત્ર મંડળ રાખવું, એવો સમુદાય સત્સંગનો રાખો કે જ્યાં જઈએ ને તો આપણા વિચારો થોડા હળવા થાય. એકલતામાં વિચારો બહુ વધતા જાય, ડિપ્રેશન વધતું જાય. પણ હનુમાનજી મહારાજે વળતો વિચાર કરીને મને તમને બધાને શીખવાડ્યું. હનુમાનજી મહારાજ કે મરી જવાથી કોઈ કાર્ય સિદ્ધ થવાનું નથી. પ્રાણ છોડી દેવાથી શું થવાનું? કાર્ય સિદ્ધ ન થાય તો આત્મહત્યા કરી લેવી, નિષ્ફળતા મળે તો આત્મહત્યા કરી લેવી, એનાથી શું થવાનું? હનુમાનજી કહે છે જીવતો માણસ ગમે ત્યારે ગમે વસ્તુ મેળવી શકે, માટે મારે ફરીને પ્રયત્ન કરવો જોઈએ. નગરમાં મેં ગોત્યા, હવે હું અશોક વાટિકા આદિ જંગલોમાં સીતાજીને ગોતીશ. મરવા કરતાં જીવતો માણાને લાભ ક્યારેક થાય છે. અને રામાયણમાં શ્લોક લખ્યો, વિનાશે બહવો દોષા જીવન ભદ્રાણી પશ્યતિ તસ્માત પ્રાણાન ધરિષ્યામી ધ્રુવો જીવતી સંગમઃ. જીવતો માણસ સિદ્ધિ મેળવે માટે હું પ્રાણ ધારણ કરીશ અને ફરીને પાછો પ્રયત્ન કરીશ. એટલે ક્યારેક જિંદગીમાં મુશ્કેલી આવે તો હરેરવું નહીં, આત્મહત્યા કરવી નહીં, ક્યારેય નહીં. એક છોકરો 12મા ધોરણમાં નિષ્ફળ થયો ને તો આત્મહત્યા કરવા જતો, તેના મિત્રને કે હું નપાસ થયો, મરી જાઉં. એનો છોકરો કે એનો મિત્ર કે તું મૂર્ખો છો? તો કે કેમ? તો કે તું મરી જઈશ તો ગમે ત્યાં ફરીને તને જન્મ આવશે તો ત્યાં વળી પાછું તારે કેજીથી ભણવું પડશે. એની કરતાં ધીરજ રાખીને આવતે વરે પાસ થઈ જાય છે. એટલે જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે તો એમાં હરેરવું નહીં. અમારે મહેન્દ્રભાઈ આવ્યા છે, આ 2-3 વર્ષ, હમણાં 2-3 મહિના બહુ સિરિયસ બીમાર રહ્યા. અને શરીરની બીમારી તો માણસને એટલો આમ હરેરી દે એટલો બીજું કોઈ ન હરે. પણ એવી હિંમત રાખી અને કહેતા હતા કે ભગવાનને કહી દીધું મહારાજ તમારે જેમ કરવું હોય એમ કરજો. સ્વામિનારાયણ ભગવાનના ભગત છે મહેન્દ્રભાઈ. સ્વામિનારાયણ ભગવાનને કીધું કે મહારાજ તમને જેમ સારું લાગે એમ કરજો, બરાબર. મોત આવે તો કાંઈ ડર નથી અને કોઈ મૂંઝવણ નથી. જો પાછા હાજા થઈ ગયા ને કથામાં આજ આવીને બેસી ગયા. લ્યો હાલો. હા, હજી થોડા હર્ષદભાઈ ને બાજુમાં બેઠા, હર્ષદભાઈ એના મિત્ર છે, જો પૂછો. અને એમનો દીકરો કેવિનભાઈ આવ્યા છે, કદાચ વૈયા ગયા હોય છે કેવિનભાઈ. હાલ્યો, એમના દીકરા અહીંયા જ બોર્ન એન્ડ બોટઅપ થયેલા છે કેવિનભાઈ. પણ બાપુજીની એવી સેવા કરી, એવી સેવા કરી, બરાબર. આમ એવું ભાવ પ્રેમ આપ્યો ને, જેમ દશરથ રામને જોઈને ખુશ થાય ને એમ મહેન્દ્રભાઈ ખુશ થાય, એવી કેવિનભાઈ એના બાપુજીની સેવા કરી. હિન્દુસ્તાનની વાત મને એટલા માટે ગમે,
હિન્દુસ્તાનમાં પરિવાર ભાવ હતો. સંકટ આવે ને, શારીરિક પારિવારિક કોઈ પણ પ્રકારનું આખું કુટુંબ ભેગું હોય ને, માણસનું દુઃખ હળવું થઈ જાય. અને એટલા માટે આપણે કહેતા આવ્યા કે હે પ્રીત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કા ગાતા હું, ભારત કા રહને વાલા હું, ભારત કી બાત સુનાતા હું. પ્રીત છે એ ભારતની રીત છે. એટલે બહેનો ભાઈઓ, પતિ પત્નીમાં હેત રાખજો. સ્વાર્થનું નહીં, નિસ્વાર્થ ભાવે મારે બીજાને સુખી કરવા છે. દીકરાઓ બી વિચાર કરે મારે મારા મા બાપને સુખી કરવા છે. મારે આજે આપણે બપોરે ઠાકોર જમાડવા ગયા હતા, એ ભાઈ જીતુભાઈ, એ બી એના બાપુજીને પેરાલિસિસ આવ્યો છે, તો એ બી એને એટલી જ સેવા કરે છે. દીકરાઓ અને માંદગીમાં કોઈ પરિવારનો સભ્ય સેવા કરે ને, માણાને બહુ સારું લાગે. અને એટલા માટે હનુમાનજી મહારાજના જીવનમાંથી આ શીખીએ કે આપણે ક્યારેય મુશ્કેલીમાં હરેરું નહીં. કોઈ પણ વસ્તુ સિદ્ધ ન થાય તો બીજો રસ્તો ગોતી લેવાનો. એક ખિલોના તૂટ જાય તો નયા મિલ જાયેગા, ઓર અગર મેં ના ભી મિલા તો દૂસરા મિલ જાયેગા. હનુમાનજી મહારાજે વળતો વિચાર કરી સીતાજીની શોધમાં ગયા. એટલા માટે એક પંક્તિ ખાલી તમને સંભળાવું કે જિંદગીમાં ક્યારેય હરેરવું નહીં અને જિંદગીમાં ક્યારેય નાસીપાસ થવું નહીં. આ વાત ખાલી તમારા માટે હું નથી કરતો. અમુક માણસ મનના બહુ મજબૂત હોય, એને કોઈ દિવસ બહુ વાંધો ન આવે, પણ અમુક માણસ મનના થોડા ઢીલા બહુ હોય, એ હરેરી બહુ જાય વાતમાં. અને એ ઢીલામાં એક માણસ હું છું, એટલે આ વાત હું મને વધારે કરું છું. અમુક માણસો બહુ સાહસી હોય, કેવા કેવા સાહસ કરે, આપણને એમ થાય કે મારે ગજબ આ વસ્તુ. અને હરેરવાની વાત જ નહીં, કેટલા દુઃખ આવે તો આમ તમારે એટલો ઝઝુમતો હોય, આપણને એમ લાગે પણ ગજબનો માણસ છે, સ્થિત પ્રજ્ઞ પુરુષ છે આવડવા, એવું લાગે. એટલે જિંદગીમાં નાની નાની બાબતોમાં ક્યારેય હરેરવું નહીં. એક પંક્તિ સંભળાવું. એક ખીલોના ટૂટ જાયે તો નયા મિલ જાયેગા. એક રમકડું તૂટી જાય ને તો બીજું મળી જાય, અને બીજું નહીં મળે તો નવું મળી જાય. એટલે મૂંઝાવાનું નહીં. યુકેમાં કદાચ નો સિટીઝન થાય તો કેનેડા ભાગી જવું, અને ન્યાય ન થાય તો ઇન્ડિયામાં પાસપોર્ટ તો છે જ આપણો. મેરા ભારતમાં મૂંઝાવાનું નહીં. કારણ કે મેં ઝાઝા છોકરાઓ ટેન્શનમાં જોયા, નાનું નાના બાર ભણીને વૈયા એવા કેનેડા બધા, બરાબર. પછી હવે નો જોબ મળે, નો. એટલે મેં કીધું આ હાથે કરીને શું કરવા દુઃખી થવું. એટલે બધાને મેં હિંમત દીધી, મહેનત જરૂર કરવાની. લ્યો ભાઈ, હા, મહેનત કરવી આપણું કામ છે. નો સફળતા મળે દુઃખી નહીં થવાનું. મેરા ભારત મહાન કરીને પાછું જવાનું. આમ તો 2-4 વર્ષ ભારતથી બહાર જવાનું બધા બંધ કરી દઈને તોય ઘણાઈને ખબર પડી જાય, પણ એટલી ધીરજ આપણે રાખી નથી શકતા. હા, બાકી ધીરજ થોડી રાખવાની જરૂર છે. એટલે કવિ બહુ સરસ વાત કરે. એક ખીલોના ટૂટ જાયે તો નયા મિલ જાયેગા. એક ખીલોના ટૂટ જાયે તો નયા મિલ જાયેગા. और अगर में ना भी मिला तो दूसरा मिल जाएगा. और अगर जो ना भी मिला तो दूसरा मिल जाएगा. चल तो सही मंजिल की तरफ, चलता ही जा रुकता है क्यों. चल तो सही मंजिल की तरफ, चलता ही जा रुकता है क्यों. रास्ते में तुझको भी कोई काफला मिल जाएगा. रास्ते में तुझको भी कोई काफला मिल जाएगा. एक खिलौना टूट जाए तो नया मिल जाएगा. एक खिलौना टूट जाए तो नया मिल जाएगा.
હનુમાનજી મહારાજે મને ને તમને શીખવાડ્યું કે હિંમત નહીં હારવાની, સફળતા મળે કે નિષ્ફળતા, આ એક બે ચીજ છે કે હનુમાનજી મહારાજે આવી હિંમત રાખીને તે વિભીષણ મળી ગયા, અને વિભીષણે અશોક વાટિકા બતાવી અને સીતાજી પણ મળી ગયા. રાસ્તે મેં તુજકો ભી કોઈ કાફલા મિલ જાયેગા. અને હનુમાનજી મહારાજને આ સફળતા મળી એટલે મારે ને તમારે ક્યારેય જીવનમાં હિંમત હારવી નહીં. અને હવે મારે હનુમાનજીના પ્રાગટ્યની કથા થોડી તમને સંભળાવી. હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા તુલસીકૃત રામાયણમાં તો નથી લખી, વાલ્મીકી રામાયણમાં લખી છે કે એક પુંજિકસ્થલા નામની શ્રેષ્ઠ અપ્સરા હતી, અને શાપવશાત એને ઋષિના શ્રાપને કારણે વાનર યોનિમાં જન્મ મળેલો, અને વાનર યોનિમાં એને જન્મ થયો. હવે જે આ પુંજિકસ્થલા નામની અપ્સરા હતી, એકવાર દેવરાજ ઇન્દ્ર સભા ભરીને બેઠેલા, બધા દેવતાઓ બેઠેલા, એમાં દુર્વાસા ઋષિ બેઠેલા, એમાં આ પુંજિકસ્થલા અપ્સરા નાની અવસ્થામાં વારે વારે ત્યાંથી આવતી જાતી હતી અને સભામાં ડિસ્ટર્બ કરતી હતી. સભામાં વિચાર વિમર્શ ચાલતો હતો અને વારે વારે ત્યાંથી પુંજિકસ્થલા આમ તેમ જાતી હતી. એટલે દુર્વાસા ઋષિ એને રોકી અને કીધું કે તું વારે વારે અહીંયા આવતી જાતી રેમાં અને સભાને ડિસ્ટર્બ કરીમાં. પણ છતાંય પુંજિકસ્થલા આવતી જાતી રહી. ત્યારે દુર્વાસા ઋષિ એને શ્રાપ આપ્યો કે વાનરની જેમ સ્થિર બેસી શકતી નથી, માટે જા તું વાનર યોનિમાં જન્મ ધારણ કરે. અને દુર્વાસા ઋષિના શ્રાપને કારણે આ જે પુંજિકસ્થલા નામની અપ્સરા હતી એને વાનર યોનિમાં જન્મ મળ્યો, અને એ વાનર બની કુંજર નામના વાનર, અને વાનરની પુત્રી તરીકે એને જન્મ થયો, અને એનું નામ રાખવામાં આવ્યું અંજના. અંજની પણ કહેવામાં આવે, અંજના પણ કહેવામાં આવે. અને એના પુત્ર હનુમાનજી મહારાજ થાય એટલે હનુમાનજીને અંજની પુત્ર પણ કહેવામાં આવે, આંજનેય પણ કહેવામાં આવે. માતાનું નામ અંજના હોવાથી હનુમાનજી મહારાજને આંજનેય કહેવામાં આવે, અને એક નામ એનું અંજની બી હોવાથી અંજની પુત્ર પણ કહેવામાં આવે. હવે સુમેરુ પર્વત ઉપર એક કેસરી નામના વાનર રાજ રહેતા હતા. એમની સાથે આ અંજનાના વિવાહ થયા કેસરી નામના વાનરથી. એટલે કેસરી અને અંજના બંને પતિ પત્ની થયા. એના પુત્ર હોવાથી હનુમાનજી મહારાજ હનુમાનજીને કેસરી નંદન પણ કહેવામાં આવે. નંદન શબ્દ છે એ બી બહુ સમજવા જેવો છે. નંદયતિ ઇતિ નંદન, જે નંદયતિ આનંદયતિ, નંદયતિ આનંદયતિ ઇતિ નંદન, જે આનંદ પમાડે એને નંદન કહેવામાં આવે. અને આ સંસારમાં દીકરાઓ જ મા બાપને ખૂબ આનંદ પમાડે. જન્મ થાય તો કેટલા આનંદમાં હોય, પેંડા વેચે, બરાબર, પછી નો હાચવે ત્યારે જે વેચવું એ વેચે, પણ જન્મ થાય ત્યારે પેંડા વેચે, બરાબર. એટલે દીકરાઓએ ધ્યાન રાખવું જોઈએ કે આપણા જન્મ વખતે જેણે પેંડા વેચ્યા હોય પછી ગઢપણમાં આપણે મા બાપ ન વેચવા, એને ભેગા રાખવા. એટલે નંદયતિ ઇતિ નંદન, જે આનંદ પમાડે એને નંદન કહેવાય. એટલે પુત્ર માટે આ શબ્દ પ્રસિદ્ધ થયેલો નંદન. એટલે તમે જો કૌશલ્યાના પુત્ર રામ એટલે એને કૌશલ્યા નંદન કહેવાય. દશરથ નંદન, નંદ નંદન, નંદના પુત્ર કૃષ્ણ હોવાથી નંદ નંદન, યશોદા નંદન, બરાબર. ધર્મનંદન, સ્વામિનારાયણ ભગવાનના પિતાનું નામ ધર્મ એટલે ધર્મનંદન. ભક્તિ માતાનું નામ હતું એટલે ભક્તિનંદન. આ બધા નામ પ્રસિદ્ધ થયા. એટલે હનુમાનજી, કેસરી નંદન, અંજની પુત્ર આંજનેય, આ બધા નામ હનુમાનજી મહારાજના પડ્યા. અંજના એ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતા હતા, કારણ કે મૂળ દેવયોનીમાં હતા, અપ્સરા હતા. એટલે એક દિવસ અંજના મનુષ્યનું રૂપ ધારણ કરી અને પર્વતના શિખર ઉપર વિચરણ કરતા હતા, અને એ સમયે વાયુદેવ આવી અને એને આલિંગન કર્યું. એટલે અંજનાએ પૂછ્યું કે મારો પાતિવ્રત્ય ધર્મ ભંગ કરનાર તમે કોણ છો? ત્યારે વાયુદેવે કહ્યું કે હું પાતિવ્રત્ય ધર્મ ભંગ કરવા નહીં આવ્યો, પણ હું મારી શક્તિ તમારામાં આહિત કરવા આવ્યો છું. મારી શક્તિને કારણે તમારે ત્યાં ખૂબ બળશાળી શક્તિશાળી પુત્ર થશે. મારુતોસ્મી ગતો યત્વામ પરિષ્વજ્ય યશસ્વિનીમ વીર્યવાન બુદ્ધિ સંપન્ન તવ પુત્રો ભવિષ્યતિ. હે અંજના, તમારા પુત્ર વીર્યવાન થશે, બુદ્ધિ સંપન્ન થશે,
અને તમારા પુત્ર બહુ મોટા પરાક્રમી થશે. મહાસત્વો મહાતેજો મહાબલ પરાક્રમ લંઘને પ્લવને ચૈવ ભવિષ્યતિ મયા સમઃ. કૂદવામાં અને કોઈ પણ ચીજને ઓળંગવામાં તમારા પુત્ર વેગવાન, મારા જેવા વાયુ જેવા વેગવાન થશે. અને જ્યારે વાયુદેવે આટલી વાત કરી ત્યારે સાંભળી અને અંજના બહુ પ્રસન્ન થયા. એટલે તમે જો કેસરી અને અંજના બે પતિ પત્ની, પણ શક્તિ જે અંજનામાં આહિત કરી એ વાયુદેવે કરી. જે કાલે મેં કહ્યું હતું કે બ્રહ્માદિએ બધા દેવોને કહ્યું કે તમે બધા રામના કાર્ય માટે પૃથ્વીલોકમાં જન્મ ધારણ કરો. એટલે બ્રહ્માજીના અંશ રૂપે જાંબુવાન પ્રગટ થયા, એમ વાયુના અંશ રૂપે હનુમાનજી મહારાજ પ્રગટ થાય. એટલે હનુમાનજીને વાયુપુત્ર કહેવામાં આવે. એટલે વાયુદેવને કારણે વાયુપુત્ર કહેવામાં આવે, પવનપુત્ર કહેવામાં આવે, પવનસુત કહેવામાં આવે. અને વાયુનું એક નામ મારુતિ, એટલે મારુતિ નંદન પણ હનુમાનજીને કહેવામાં આવે. અને પવનદેવનું વાયુદેવનું એક નામ મરુત પણ છે, એટલે મારુત પણ હનુમાનજીને કહેવામાં આવે. મારુતિ નંદન, મરુતપુત્ર, પવનપુત્ર, વાયુપુત્ર, આ બધા જ નામ હનુમાનજીના આને આધારે પડ્યા. અને શિવ પુરાણને આધારે શિવજીનો અંશ અંજનામાં આવેલો, એટલે શિવજીના જે અવતારોની કથા લખાણી કે શિવ પુરાણમાં કે ઘણા બધા શિવના અવતારો થયા. એમાં નંદી પણ એક શિવનો અવતાર છે. નંદી છે એ પણ શિવનો અવતાર છે. એવી જ રીતે હનુમાન પણ એક શિવનો અવતાર ગણાય. શિવની શક્તિ પણ આહિત થયેલી, એટલા માટે એને શંકર સુવન કેસરી નંદન કહેવામાં આવે. આટલા નામ હનુમાનજી મહારાજના આ જન્મને આધારે પડે. થોડીક કથા મેં કીધી, પછી બાળ કથાઓ અને બીજા નામોની કથા એ હું તમને કાલે સંભળાવીશ રવિવારે. અત્યારે આપણે આ અંજનાના ઉદરમાં હનુમાનજી મહારાજે પ્રવેશ કર્યો અને હનુમાનજી મહારાજ મોટા થવા લાગ્યા. વાયુદેવનો અંશ અંજનાના ઉદરમાં પ્રવેશ કરેલો. અને આપ બધા જાણો છો કે હનુમાનજી મહારાજ અંજનાના ઉદરમાં આવ્યા. હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય મંગળવારે થયેલું, એટલે હનુમાનજીનો જન્મદિવસ મંગળવાર છે. પણ હનુમાનજી મહારાજની પૂજા આપણે બધા કયા વારે કરીએ? શનિવારે. શા માટે શનિવાર આટલો પ્રસિદ્ધ થયો એ વાત હું તમને કાલે કરીશ. પણ હનુમાનજી મહારાજની મૂળ વાત જે છે જન્મદિવસ એ મંગળવાર છે. તો 2 મિનિટ આપણે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવીશું. અને આપણે બધા જ હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવમાં રાસ પણ લેશું. તો પહેલાં હું હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ કરાવું. ખાસ કરીને અંજનાના ઉદરમાં હનુમાનજી મહારાજે પ્રવેશ કર્યો છે અને હનુમાનજી મહારાજ મોટા થઈ રહ્યા છે. તો આપણે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવી લઈએ. લાલ દેહ લાલી લસે અરુધરી લાલ લંગૂર વજ્ર દેહ દાનવ દલન જય 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 કપીસૂર જય 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 કપીસૂર. मंगल को जन्मे मंगल ही करते, मंगल को जन्मे मंगल ही करके, मंगल को जन्मे मंगल ही करते, मंगल को जन्मे मंगल ही करते, मंगलमय भगवान मंगलमय भगवान. जय हनुमान जय जय हनुमान जय जय हनुमान. हो जय हनुमान जय हनुमान जय जय हनुमान जय जय हनुमान. मंगल को जन्मे मंगल ही करते, मंगल को जन्मे मंगल ही करते, हो मंगल को जन्मे मंगल ही करते, मंगल को जन्मे मंगल ही करते, हे मंगलमय भगवान
હનુમાન, જય હનુમાન, જય જય હનુમાન, જય જય હનુમાન, હો જય હનુમાન, જય હનુમાન, જય જય હનુમાન, જય જય હનુમાન. ताली के साथ नहीं तुम सा कोई चतुर कपीश्वर, 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 नहीं तुम सा बलवान, नहीं तुम सा बलवान, नहीं तुम सा बलवान, नहीं तुम सा बलवान. ओ जय हनुमान, जय हनुमान, जय जय हनुमान, जय जय हनुमान, ओ जय हनुमान, जय जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय जय हनुमान. जय हनुमान. बलवान हनुमान जय जय हनुमान, बलवान हनुमान जय जय हनुमान, जयवान हनुमान, जयवान हनुमान, ज्ञानवान हनुमान, जय जय हनुमान. एक बलवान जय हो। हनुमान जय जय हनुमान, ज्ञानवान हनुमान जय जय हनुमान, बलवान हनुमान, जय जय हनुमान, ज्ञानवान हनुमान, जय जय हनुमान. शक्तिमान हनुमान जय जय हनुमान, शक्तिमान हनुमान, जय जय हनुमान. शक्तिमान हनुमान जय जय हनुमान, बलवान हनुमान, जय जय हनुमान. बलवान हनुमान जय जय हनुमान, बलवान हनुमान, जय जय हनुमान. एक बलवान हनुमान जय जय बलवान हनुमान जय जय हनुमान, बलवान हनुमान, जय जय हनुमान, ज्ञानवान हनुमान, जय जय हनुमान. बोलिए हनुमान जी महाराज की जय. बोलिए पवन सुत हनुमान की जय जय जय. है अंजनी को लाल भयो जय बोलो हनुमान की, अंजनी ताली के साथ भयो जय बोलो हनुमान की. अरे अंजनी को लाल भयो जय बोलो हनुमान की, अंजनी को लाल भयो जय बोलो हनुमान की. जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की. जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की. है अंजनी को जय हो. अंजनी को लाल भयो जय बोलो हनुमान की, अंजनी को लाल भयो जय बोलो हनुमान की. हा हा
હનુમાનજી મહારાજે છાતીમાં રામ લખ્યું છો સમજો. ગદા ઊંચી રાખો, હનુમાનજી મહારાજ છોડે યાર. વાહ વાહ. બલવાન હનુમાન. હવે બધા હું શું કહું છું, રાસ લેવો હોય ને તો બધા આવી જાઓ. આજે ભલે થઈ જાય 5 મિનિટ. હનુમાનજી પ્રગટ થયા છે. થોડીક આગળની ખુરશીઓ થોડીક લઈ લો એટલે આગળ થોડોક રાસ. ઉભા ઉભા કરી લો, હાલો તોય ચાલશે. ઉભા છે, ઉભા. જો સર્વમંગલ સ્વામી કરે ને એમ થોડુંક નાચી લો. યસ, વાહ. હવ ના સ્થાને અંજની કો લાલ ભયો, જય બોલો હનુમાન કી. અંજની કો લાલ ભયો, જય બોલો હનુમાન કી. જય બોલો હનુમાન કી, 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 જય બોલો હનુમાન કી. અરે ઘેર ઘેર આનંદ ભયો, જય બોલો હનુમાન કી. ઘેર ઘેર આનંદ ભયો, જય બોલો હનુમાન કી. અરે લંડન में આનંદ ભયો, જય બોલો હનુમાન કી. આનંદ ભયો, જય બોલો હનુમાન કી. લંડન में આનંદ ભયો, જય બોલો હનુમાન કી. આનંદ ભયો, જય બોલો હનુમાન કી. ચમચક ચમચક ચાચ, ચમચક ચમચક ચાચ, કિટ કિટ મંજીર ઉપાચ, કિટ ધન નગાર, ધમક ધમ ધમાકે. ધમક ધમ ધમાકે. છુમક છુમક છમ છમાક, ઝાંઝર ચમ ચમ ચમાક, ભૂગર ગમ ગમ ગમાટ, ગમક ગમ ગમાકે. ગમક ગમ ગમાકે. અટી તટ લટ લટકી લટકી, ફરગત ગતિ અટકી અટકી, નિરખત સુર ઉચકી ઉચકી, લચકી મચકી લાચે. લચકી મચકી લાચે. બમ 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 બમ. બમ 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 બમ. બમ 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 ડમરુ વાચ, નાદ વેદ સ્વર સુજાત, શંકર મહારાજ યાદ. તાંડવ નાચે રે જીરે, શંકર મહારાજ યાદ. તાંડવ નાચે. અરે જય હનુમાન.
ધાતિલાંગ 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 દીદી કટ દિલાંગ બાચત મૃદંગ મધુર વિષ્ણુ કમર બાંધે વિષ્ણુ કમર બાંધે સસ 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 ગ ગ ગ ગ ગ ગ ગમ પ ગમ પ ગમ પ ગમ શારદ કર વીણાધર નારદ યારાધે નારદ યારાધે હર કિન્નર ગંધર્વ સર્વ ચારણ અપ્સર સગર્વ ધર્મ અર્થ કામ મોક્ષ સો પરોક્ષ યાચે પરોક્ષ યાચે બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુજાત શંકર મહારાજ યાદ તાંડવ નાચે રે જીરે શંકર મહારાજ યાદ તાંડવ નાચે અરે વાહ 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 હવે હનુમાન કોટામાં આવ્યા તન તનાટ તન તનાટ સીતાર બાજે રે આજ ઠન ઠન ઠનાટ મંજીરા બાજે મંજીરા બાજે છન ચન ચનાટ ચાંચર બાજે રે આજ ધણ ધણાટ દુંદુંભી બાજે ડુંગી બાજે દીદી કટ ત્રિકટ તબલા બાજે રે આજ દ્રગડદા પખાત પ્રગડદા બાજે રે નગરદા બાજે રે ખન ખનાટ ગોપી કે કંગના આજ છન છનાટ પાયલ સંગ બાજે ભાઈ છન છનાટ પાયલ સંગ બાજે જય હો અરે ઓ ઓ ઓ આજ યુકે માં ભારત જેવો માહોલ જામ્યો છે ભાઈ અરે વાહ વાહ ગમ ગુગરો ગમક ગમ ગુગરો ગમક સમ મમ ચાંચર ઠમક ધમ મમ મમ ભૂધમક ગત નિશંક ગાવે જંક ગાજે છગ 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 છગમગાટ થગ થગ થઈ થઈ તથાટ નવતમ પગ દ્રગ નિરાટ લલિત નાટ લાવે લલિત નાદ લાવે અરે લથ બથ હથ ગૂંથ લીન પથ પથ પિય સત પ્રવીણ કથ કથ ગ્રથ શેષ કીન જુથ નવીન ચાચે નવીન જાચે હરિહર અચ હેર હેર વિકસત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે રે ચિરે ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે
બધાને હનુમાનજી મહારાજની પ્રસાદીની ચોકલેટ આપશે. બધા ભાગે બળથી અહીં ધરાવીને આપજો ભગવાન. ધરાવીને બધાને ભાગે બળથી એક એક આપજો. બલવાન હનુમાન જય જય હનુમાન. બલવાન હનુમાન જય જય હનુમાન. જ્ઞાનવાન હનુમાન જય જય હનુમાન. જ્ઞાનવાન હનુમાન જય જય હનુમાન. બલવાન 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 હનુમાન જય જય હનુમાન. જ્ઞાનવાન હનુમાન જય જય હનુમાન. જ્ઞાનવાન હનુમાન જય જય હનુમાન. વિદ્યાવાન હનુમાન જય જય હનુમાન. વિદ્યાવાન હનુમાન જય જય હનુમાન. ભક્તિમાન જય હનુમાન હનુમાન. જય જય હનુમાન. ભક્તિવાન હનુમાન જય જય હનુમાન. હનુમાન. શક્તિમાન હનુમાન જય જય હનુમાન. શક્તિમાન હનુમાન જય જય હનુમાન. બલવાન હનુમાન જય જય હનુમાન. બલવાન હનુમાન જય જય હનુમાન. હે झटपट पट उलाट पलाट नाट वाट जाट. જય હો. झटपट पट उलाट पलाट नाट वट चट लट पट कट घट निपट लले को कट यति वो कट त्रुकट गति दीन कट मन डर मट लट लपट मले. जमुना तट प्रागट अमट याट रट चुट सुर थट खे कट तेण समय गणराव पट फरार करार पद कुंगर रंग भर सुंदर श्याम रमे रे चिर रंग भर सुंदर श्याम रमे. अरे જય હનુમાન. अरे आहा ओहो अषाढ़ उचारम मेघमलारम. अषाढ़ उचारम मेघमलारम बनी बहारम जलधारम दातुर्डंकारम मयूर पुकारम तड़ियातारम विस्तारम नाम ले ही संभारम प्यार अपारम नंद कुमारम निरख्यारी कहे राधे प्यारी राधे प्यारी राधे प्यारी राधे प्यारी राधे प्यारी राधे प्यारी में बलिहारी. गोकुल आवो गिरधारी रे चिरे गोकुल आवो. गिरधारी रे चिरे गोकुल आवो. गोकुल आवो गोकुल आवो गिरधारी. बोलिए हनुमान जी महाराज की જય. બધા ભક્તો બેસી જશો. હનુમાનજીના પ્રાગટ્યની આપણે આરતી કરી લઈએ, પછી બધા છૂટા પડીશું. તો વાલા ભક્તો, ખૂબ સુંદર મજાની આજની આપણી કથા રહી. એકવાર જોરદાર તાલીઓના નાદથી આજની કથાને વધાવી લઈએ. હનુમાનજી મહારાજના પ્રાગટ્ય ઉત્સવને આપણે વધાવી લઈએ. બધા જ બહેનો ભાઈઓ થોડીક વાર માટે શાંતિથી બેસી જાઓ.
આપણે બધાએ હનુમાનજી મહારાજના પ્રાગટ્યની આરતી કરવી છે. આરતી કર્યા બાદ બધા શાંતિથી બેસી જજો. આરતી કરી બધાને હનુમાનજીને ઝુલાવવાનો અવસર મળશે, એટલે બધા જ શાંતિથી બેસી જાઓ. અને યજમાન પરિવાર બધા આવી જશે દાદાની આરતી કરવા માટે. રવિભાઈ, ઉમંગભાઈ અને આપણા આજના પ્રસાદના યજમાન પણ પરિવાર આવી જશે. બધા આવી જાઓ હનુમાનજીની આરતી કરવા માટે. અને પછી બધા ક્રમશઃ પહેલાં ભાઈઓ પછી બહેનો બધા ઝુલાવશે હનુમાન દાદાને. તો બધા આવી જાઓ. આરતી કરવા માટે ભાઈઓ ઉપર આવી જાય, બહેનો અહીંયાથી આરતી કરશે. યજમાન પરિવારના બહેનો નીચેથી કરશે અને ભાઈઓ બધા ઉપર આવી જાઓ. ખાસ બહેનો ભાઈઓ બધા ખાસ વાત ધ્યાનથી લઈ. આપણે હનુમાનજી મહારાજની કથા ચાલી રહી છે. કાલે અમારે યજમાન પરિવારની એવી ઈચ્છા છે આપણે દાદા પાસે અન્નકૂટ ધરાવીએ. તો બધા જ બહેનો ભાઈઓ હનુમાનજી મહારાજના અન્નકૂટ માટે ઘરેથી કાંઈ પણ લાવવું હોય તો લાવવાની છૂટ છે. એટલે જ્યારે તમે અહીંયા સભામાં આવો 6 વાગે ત્યારે કાંઈ પણ જે પણ લાવવું હોય તે તમે દાદા માટે લેતા આવજો. અને અહીંયા યજમાન પરિવાર અને બધા ભક્તો આપણે ભેગા મળીને દાદાની આગળ માપસરનો અન્નકૂટ પૂરશું અને કથા પૂરી થાય પછી બધા ભક્તોને એનો અન્નકૂટનો પ્રસાદ આપીશું. એટલે કાલે બધા સભામાં આવો ત્યારે દાદાના અન્નકૂટ માટે જેને જે વસ્તુ લાવી હોય એ બધા લેતા આવજો. બહેનો અહીંયા આગળના ભાગમાં વચ્ચે આવી જાય આરતી કરવા માટે. આજે શનિવાર અને હનુમાનજીનું પ્રાગટ્ય કર્યું અને ખાસ કરીને સારંગપુરમાં આજના દિવસે હનુમાનજીની પ્રતિષ્ઠા થયેલી, એટલે સારંગપુરના હનુમાનજી મહારાજનો પાટોત્સવનો દિવસ છે. અને આવતીકાલે તમે જ્યારે બધા કથા સ્થળે આવો ત્યારે ભગવાન હનુમાનજીને જે કંઈ ધરાવવું હોય લેતા આવજો. અને જમતા પહેલાં અહીંયા પહોંચાડી દેજો, પછી તમે પ્રસાદ લેજો બધા, એટલે ત્યાં સુધીમાં અન્નકૂટ પુરાઈ જાય. અને હનુમાનજી મહારાજ આખી કથાના દરમિયાન જમશે અને પછી જે વધશે એ છેલ્લે આપણને જ પ્રસાદ બધાને આપશે. એટલે અંતમાં બધાને પ્રસાદ. તો દાદાની પ્રાગટ્યની આરતી. જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા. ઓમ જય કપિ બલવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદ ગંજન ભય સંકટ હારી. ઓમ જય કપિ બલવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં ચંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાક સુણીને થર 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 કંપે. ઓમ જય કપિ બલવંતા રઘુવીર સહાય ઓળંગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર યતિ ભારી સીતા શોધ લે આયે કપિલંકાચારી. ઓમ જય કપિ બલવંતા રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત વાંછિત ફળદાતા. ઓમ જય કપિ બલવંતા કપિ બળવંતા. ઓમ જય કપિ બલવંતા. બોલીએ કષ્ટભંજન હનુમાનજી મહારાજ રાજ કી જય.